ઈસવીસન 2026નો આ પ્રથમ રવિવાર આપણે સૌ પ્રભુ સભાના 18મા મણકામાં એ સાંભળવા આવ્યા છીએ કે જેઓનો શ્વાસ શ્વસાતો હોય અને એ શ્વાસ શ્વસાતા ક્યાંક ઓબ્સ્ટેકલ આવે અને એને નવજીવન કેમ મળે, એ નવજીવન પમાડવા જેઓએ પોતાની વિદ્યાર્થી કાળની પૂર્ણ જિંદગી તપસ્યામાં, અભ્યાસ વૃત્તિમાં, એક પણ તહેવાર નહીં ઉજવવામાં અને પોતાના માતા પિતાના જે કંઈ સંસ્કાર મળ્યા છે એ સંસ્કારને પૂરેપૂરી રીતે પાળવામાં પોતાનો સમગ્ર સમય યુવાની કદાચ 30 વર્ષ સુધી આ બધા ભણીને આ જગ્યાએ પહોંચ્યા છે. આવા એક જાણીતા વ્યક્તિત્વ કે જેઓ સમાજમાં પ્રવર્તમાન સમયમાં જ્યારે લોકોને હાર્ટને લગતી તકલીફો વધી છે અને જે તે સમયે આપણા અમદાવાદમાં એમ કહેવાય કે 21મી સદીનું ઉગમ સ્થાન હતું ત્યારે એક કોર્પોરેટ શબ્દ વહેતો થયો, મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ શબ્દ વહેતો થયો. એ કોર્પોરેટ વર્લ્ડમાં ભારત અને ભારતમાં ગુજરાતનું સ્થાન શું છે અને એ ગુજરાતમાં આપણું અમદાવાદ, એનો પશ્ચિમ વિસ્તાર, એમાં એક સારી સુવિધાવાળું સમાજને નવજીવન બક્ષતું કોર્પોરેટ લેવલનું એટલે કે આંતરરાષ્ટ્રીય કક્ષાની હોસ્પિટલની સેવાઓ મળે એવો મસ્તિષ્કમાં એક વિચાર આવ્યો અને એ વિચાર સાથે જો એ પોતાની અભ્યાસુ વૃત્તિ, અનુભવ અને પોતાના સંસ્કારથી સમાજને ઘણા નવજીવન બક્ષ્યા એવા ખૂબ જાણીતા ડૉક્ટર અનિલભાઈ જૈન સાહેબ આજે આપણને પોતાના જીવનનો અર્ક પીરસવા આવ્યા છે, તો આપણે સૌ તાળીઓથી વધાવીએ છીએ. આ પ્લેટફોર્મ પરથી એટલે કે પ્રભુ સભાના વિશ્વકોશ ટ્રસ્ટના આ પ્લેટફોર્મ પર આ 17મો સતત ચાલતો કાર્યક્રમ, એમાં આ હોલની, આ જગ્યાની એવી વાઇબ્સ છે કે અહીંયા આવેલા વક્તા પણ પોતાના જીવનની વાતો કરવા આવે છે ત્યારે એટલા હૃદયથી ખુલ્લા થાય છે કે નીચે ઉતર્યા પછી કહે છે કે આજે મેં મારા જીવનની કેવી વાતો કરી કદાચ મને પણ ખબર નથી. તો આ વાત પણ આપણે ડૉક્ટર અનિલભાઈ જૈન સાહેબ સાથેથી સાંભળવાની છે. તો આમનો પરિચય આપવા માટે જાણીતા ન્યુરોલોજિસ્ટ કે જેઓ પદ્મશ્રી સન્માનિત છે અને જેઓનું નામ માત્ર ગુજરાતમાં જ નહીં પણ દેશ વિદેશમાં ગાજે છે એવા અધ્યાત્મના ઉપાસક, અને મને તો થોડાક સમય પછી એવું લાગે છે ડૉક્ટર જૈન સાહેબ કે તમારી બાજુમાં બેઠેલા સાહેબ મૌનના સાધક પણ બની જશે. તો આવા શ્રાવક અને ઉપાસક એવા ડૉક્ટર શ્રી સુધીરભાઈ શાહ સાહેબ, તેઓશ્રીને વિનંતી કે તેઓ એમનો સુપેરે પરિચય આપે અને ત્યારબાદ સુધીરભાઈ શાહ સાહેબ જેમ કહેશે તેમ આપણું આ પ્રબુદ્ધ સભાનું ગાડું આગળ ચાલશે. તો પણ ખાસ તો વિનંતી એ જ છે કે ડૉક્ટર અનિલભાઈ જૈન સાહેબ આપ પૂરતો સમય આપજો. અને ભાગ્યેશભાઈ ઝા સાહેબે મને કીધું છે કાનમાં કે હું પૂરેપૂરો સમય તમને માણવાનો છું, એટલે આજે 1 કલાકની જગ્યાએ 1.25 કલાક પણ તમારે સરસ મજાનું વક્તવ્ય પીરસવાનું છે. એ ભાવ સાથે આદરણીય ડૉક્ટર સુધીરભાઈ શાહ સાહેબ. મિત્રો, આજે અવિરત ચાલતી આ પ્રબુદ્ધ સભા જે દર મહિને મળે છે એમાં 18મા મણકામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. માનનીય શ્રી ઝા સાહેબ, શ્રી આર એસ પટેલ સાહેબ, સુદામા, માધવભાઈ રામાનુજ, આ બધાની સહકારથી અને એક મારા મનમાં આવેલા વિચારના બીજના આ સુંદર આપ સૌના સહકારથી ઊભું થયેલું આ વટવૃક્ષ આજે સુંદર એવા પરિણામો લાવી રહ્યું છે. જ્યારે તમે યુટ્યુબ પર આ બધી લિંક જોશો તો તમને આનંદ અને આશ્ચર્ય થશે કે આ આવનારા
દાયકાઓ સુધી સમાજને, ખાસ કરીને યુવાનોને દિશા ચીંધે એવી આ પ્રવૃત્તિ છે, અને એ બદલ આપ સૌનો આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. આજે જે આપણી સામે વ્યક્તિ હાજર થઈ છે એ આપણા સૌનું ખરેખર એક સદભાગ્ય અને ગૌરવ છે. એ છે મારા પરમ મિત્ર, ગુજરાતના નહીં, દેશના નહીં, પણ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા એવા, અને છતાંય ખૂબ સૌજન્યશીલ, વિવેકી, વિનયી એવા ડૉક્ટર અનિલ જૈન. એમને આપણે જોરદાર તાળીઓથી વધાવી દઈએ. આપણામાંના કેટલા એમને પર્સનલી મળ્યા છો? હાથ ઊંચો કરો છે. ગુડ. અમુક જણાને તો હૃદય પણ એમને ખોલીને જોઈ લીધું છે અંદર શું છે. અમારે ભાગે મગજ અને મન ખોલીને જોવાનું આવે કે આના મનમાં વિચારો શું ચાલે છે, કે મગજમાં શું ચાલે છે. સાહેબને એમના હૃદય ખબર નહીં એમાં ઉર્મિઓ એમને દેખાતી હશે કે નહીં, પણ એ વાત એ બધી કરશે, પણ એમને એ ભાગ જોવાનો આવે છે. હું એમને મેજિશિયન કહું છું. હી ઇઝ નોટ અ સિમ્પલી કાર્ડિયાક સર્જન, ઇઝ અ મેજિશિયન. સિમ્પલી આઈ હેવ સીન હિમ ઓપરેટિંગ સો મેની ટાઈમ્સ. એમના કાર્ડિયાક થિયેટરમાં ભાભી સાહેબ પણ હાજર છે. ઘણીવાર એ પોતે એનેસ્થેટિસ્ટ છે, કલ્પનાબેન સાહેબ સર્જરી કરે, મેડમ એનેસ્થેશિયા આપે, અને વાતો ચાલતી હોય, પણ એટલી સ્વસ્થતાથી, એટલા આનંદથી, કોઈ પણ બૂમાબૂમ વગર જો કોઈ કાર્ડિયાક સર્જન સર્જરી કરતો હોય તો એ આ અનિલ જૈન છે. એકદમ શાંત અને જેને કહેવાય નિર્લેપતાથી, પણ છતાંય એમની સ્કિલ એટલી છે જેને આપણે મિડાસ ટચ શબ્દ વાપરીએ ને એ રીતે. જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી એમણે નિયરલી 40,000 કે કદાચ વધારે, બરાબર, એટલી સર્જરી કરી છે એમણે. અને તમને ખબર છે એમનો સક્સેસ રેટ 98% સક્સેસ રેટ છે. એનો હું સાક્ષી છું. મારા તો પરમ મિત્ર થઈ ગયા છે. અમે તો 96થી સાથે છીએ, કામ પણ ઘણા સાથે કર્યા. કામમાં એમ પેશન્ટોનું તો ટ્રાન્સફર હોય એ વાત જુદી વાત છે, પણ કેટલીક રિલિજિયસ સ્પિરિચ્યુઅલ સંસ્થાઓમાં પણ અમે જોડે છીએ. કેટલાક સોશિયલ કામમાં, માનવતાના કામમાં પણ અમે સાથે કામ કર્યું છે. અને એ એટલો રિયલ જેન્ટલમેન છે, ઇથિકલ છે, કે કોઈ આડીઅવડી વાત નહીં. માત્ર સર્વિસ ટુ હ્યુમેનિટી, સોશિયલ વર્ક, સાયન્સ એટલે પ્રમોશન ઓફ સાયન્સ થ્રુ સર્ચ, રિસર્ચ, ઇનોવેશન, અને સાથે સાથે સાધુ સંતોની પણ એટલી સેવા કરે, ગરીબોની પણ એટલી સેવા કરે. આપણે ફોન કરીએ, કોઈ પણ મિત્ર એમને ફોન કરે કે અનિલભાઈ જરા આમનું જોઈ લેજો ને, એને ઘસાતી પરિસ્થિતિ છે ને ઠીક નથી, કે સુધી ભાઈ તમે જે કહો એમ કરીને એ ફ્રી કરવામાં પણ એક સેકન્ડ પણ લેતા નથી. અને આમ તો મૂળ મારવાડના છે, બિઝનેસ એમના બ્લડમાં હોય, પણ બિઝનેસની સાથે સાથે પ્રોફેશનને, પ્રોફેશનની સાથે સાથે ધર્મ અને અધ્યાત્મ, આ બધાનું એક જગ્યાએ જો કોઈ કાર્ડિયાક સર્જનમાં સંમિશ્રણ તમારે જોવું હોય તો એ ડૉક્ટર અનિલ જૈનમાં મળે. એમને મિત્ર તરીકે તો બહુ ડિપેન્ડેબલ છે જ, અને મેં કહ્યું પ્રમાણે કાઇન્ડ છે, પ્રેક્ટિકલ છે, પણ પાછો વિઝનરી માણસ છે. જેમ સુદામાએ ટચ કર્યું ને કે એમને મને, અમે બંને એક સંસ્થામાં, તો એક પર્સનલ વાત છે પણ સામાન્ય કહી દઉં તમને કે અમારે એક સંસ્થામાં જોઈન થવાનું હતું, પણ પછી અમને બંનેને એક સરખો વિચાર કે ચાલો આપણે કોઈને ત્યાં શું કામ નોકરી કરીએ, આપણે જ એવું ના હોય ક્રેડિટ કહીએ કે બધાને આપણે નોકરીઓ આપીએ. અને એ એંગલથી સાહેબે પોતે એપિક હોસ્પિટલ શરૂ કરી, અને એ હોસ્પિટલ 280 બેડની હોસ્પિટલ છે ને, નહીં તો 1500થી 2000 માણસો કામ કરતા હશે ને, બધો સ્ટાફ એટલો ખુશ અને આનંદમાં રહે એવી વ્યવસ્થા એ ને મેડમ 2 જણ કરે છે. ને એમની બીજી રેન્જ પણ તૈયાર થઈ ગઈ છે. એમની પાછળના રેન્કમાં એમનો સન કુણાલ, એ પણ કાર્ડિયાક સર્જન એમ્સમાંથી થઈ ગયો, અને પાછળ સિદ્ધાર્થ મારા ખ્યાલથી
થર્ડ યરમાં છે ને ભાઈ? હા હા, ઊભો થાય જગ્યા એક સેકન્ડ માટે. હા, એટલે થેન્ક યુ. તો ટુ બી કાર્ડિયાક સર્જન. એટલે સાહેબે આ બધું વિઝન પણ જોયું છે કે પાછળથી રેન્ક તૈયાર થાય. આમ સાહેબે MBBS કર્યું, ગોલ્ડ મેડલો લીધા, MD કર્યું, MS કર્યું બરોડાથી, MS યુનિવર્સિટીમાંથી, પછી DNB દિલ્હીથી કર્યું, ચેન્નઈમાં પણ એક્સપિરિયન્સ લીધો, મોટા મોટા કાર્ડિયાક સર્જનો જોડે કામ કર્યું. અને હું માનું છું ત્યાં સુધી 1993થી અવિરતપણે એમણે કાર્ડિયાક સર્જરીની સેવાઓ ચાલુ કરી. આજની તારીખમાં પણ કેટલાક દિવસનું લિસ્ટ આમ સામાન્ય પૂછ્યું, સાહેબ કેટલા વાગે ફ્રી થશે? કે સુધી આજ તો 7 વાગશે. હું કેમ? આજે 5 સર્જરી છે. હવે 5 સર્જરી કાર્ડિયાક કરવી એ કોઈ બચ્ચાનો ખેલ નથી. એટલે ઘણીવાર એમનું મહિનાનું લિસ્ટ પણ 200-250 સર્જરી સુધી જતું હોય છે. અને છતાંય તમે જ્યારે ફોન પર વાત કરો ત્યારે હંમેશા તરોતાજા અને આનંદી. આ એમની વિશેષતા બહુ ઓછા લોકો મેં જોઈ. જરા ઇરિટેટ થયા વગર પ્રેમથી શાંતિથી વાત કરી શકે. એમણે કોરોનરી બાયપાસ સર્જરી સાથે કોમ્પ્લેક્સ વાલ્વ સર્જરી રિપેર કર્યા, એઓર્ટિક મહાધમનીની જે ડિસેક્શનની સર્જરીઝ છે એ બધી કરી. વાલ્વ સર્જરીની સાથે કોન્જેનાઇટલ હાર્ટ ડિફેક્ટ, જે બચ્ચાઓને જન્મતા સાથે જે થાય પ્રોબ્લેમ, હાર્ટની કેટલીક વિકૃતિઓ, એની પણ એમને ટ્રીટમેન્ટ કરી. છેલ્લા કેટલાક વર્ષોથી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન પણ એમને ત્યાં ચાલુ થયા છે. મિનિમલી ઇન્વેઝિવ કાર્ડિયાક સર્જરી, એટલે નાનકડા બટન હોલમાંથી હાર્ટનું બાયપાસ અથવા બીજી કોઈ સર્જરી કરવી હોય તો આખી છાતી ચીર્યા વગર એમને આ પણ ડેવલપ કર્યું. અને પેરિફરલ વાસ્ક્યુલર સર્જરી, એમ અનેક કાર્ડિયાક ક્ષેત્રમાં બધી જે શક્ય છે બધી સર્જરીઓ એમણે મૂકી. પણ જોવાની વાત એ છે કે જ્યારે ગુજરાતમાં કોઈ કાર્ડિયાક સર્જન નહોતો, અહીંયાથી બધાની પ્લેનમાં લઈ જવામાં આવતા હતા, ચેન્નાઈ, બોમ્બે, કોઈક કેસ દિલ્હી. મારા પોતાના રિલેટિવ 90, 91, 92, 93માં આ બધી ઘટનાઓ બનતી હતી. પરંતુ જ્યારથી ગુજરાતના આકાશમાં અનિલ જૈનનો સૂર્યનો ઉદય થયો ત્યારથી આ બધું ધીરે ધીરે અસ્ત થઈ ગયું. હવે કોઈ બોમ્બે જવાની વાત નથી કરતું, પણ બોમ્બેથી, કલકત્તાથી, લંડનથી ને અમેરિકાથી આવનારા લોકો સાહેબ પાસે ઓપરેટ કરાવવા આવે છે. આ આખું ધ્રુવીકરણ એમણે કર્યું. આનાથી આપને ખ્યાલ આવશે કે આ માણસને હું કેમ મિડાસ કહું છું. એટલું જબરજસ્ત એનો હેન્ડનો ટચ છે ને સાથે સેવાની ભાવના છે. અને એટલા બધા સાધુ સંતોના આશીર્વાદ મળેલા છે એટલે સક્સેસ રેટ આટલો મોટો. એટલે આમ તો ઘણી વાતો કરી શકાય, પણ હું તમને એક જનરલ લેન્ડસ્કેપ આપવા માગું છું કે કઈ પ્રકૃતિનો, કઈ મિજાજનો આ માણસ છે. ને છતાંય એટલું બધું ડોનેશન વગેરે પણ કરતા હોય છે. રિસર્ચનો તમને કદાચ બહુ આઈડિયા ના આવે, અમારા ફિલ્ડમાં પણ જે ડ્રગ ટ્રાયલ, ડિવાઇસ ટ્રાયલ, આ બધી મલ્ટિપલ ટાઈપની 50 જેટલી ટ્રાયલ એમણે કરી છે, નેશનલ ને ઇન્ટરનેશનલ. અને સ્ટર્લિંગ હોસ્પિટલ, જે સૌથી પહેલી કોર્પોરેટ કહી શકાય એવી હોસ્પિટલ અમદાવાદમાં શરૂ થઈ, એનું ફાઉન્ડેશન એમણે કર્યું હતું. ત્યાર પછી એનો તો નહીં, પણ UN મહેતાથી માંડીને સાલ હોસ્પિટલ, અને ત્યાર પછી SGVP હોસ્પિટલ, બરોડાની ભાઈલાલ અમીન હોસ્પિટલ, આ બધાના કાર્ડિયોથોરેસિક સર્જરી ડિપાર્ટમેન્ટ એમના થકી આટલા બધા પ્રોગ્રેસ થયા. અને છેલ્લે એમણે 2019માં નક્કી કર્યું કે હવે સમય થઈ ગયો છે કે મારે મારી પોતાની હોસ્પિટલ બનાવવી અને ત્યાં મારી રીતે કામ કરવું. અને એ માટે એમણે એપિક હોસ્પિટલ બનાવી. પહેલાં ગોતા પાસે હતી, હવે એમણે આખી નવી અહીંયા રાજપથની સામે શરૂ કરી. અને એના ડૉક્ટર અનિલ જૈનના નામથી કોઈ અજાણ્યું હોય એવું કોઈ વ્યક્તિ અહીંયા હોય એવું માનતો નથી. મેન્ટર છે, એમણે 50 ઉપર કાર્ડિયાક સર્જનોને ટ્રેન કર્યા, જે આખા ઇન્ડિયામાં અલગ અલગ જગ્યાએ પોતપોતાની સેન્ટરોને ડેવલપ કરી રહ્યા છે. એટલે આખું પર્કોલેટ થયું. આટલું મોટું ટ્રેનિંગનું કામ એમણે કર્યું. હવે એમના દીકરાને ટ્રેનિંગ આપી રહ્યા છે. અને
કોમ્પેશનની વાત હું કરતો હતો, લાખ કરતાં વધારે અંડર પ્રિવિલેજ લોકોને, આર્થિક રીતે જે સદ્ધર ન હોય એવા લોકોને એમણે મફત તપાસ્યા, સેવા આપી, ટ્રીટમેન્ટ કરી, કેમ્પ ચલાવ્યા. આ બધું અમારા જેવા મિત્રોને તો ખબર હોય જ, પણ તમને કદાચ ન ખબર એટલા માટે હું કહું છું. કોવિડ દરમિયાન પણ એમણે બહુ નોંધપાત્ર કામ કર્યું. જ્યારે ઘણી હોસ્પિટલો પોતાની સેવા બંધ કરી દીધી ડરથી, ત્યારે એમણે એપિક હોસ્પિટલને કન્વર્ટ કરીને એમાં 50 બેડ કોવિડના દર્દીઓ માટે કર્યા. એમાં કેટલાયના જીવ એમણે બચાવ્યા. એમને આવા માણસને એવોર્ડ ન મળે તો જ નવાય, આપવા જ જોઈએ. ઘણા મળ્યા છે. અને એમાંનો છેલ્લો જો કહું તો બેસ્ટ કાર્ડિયાક સર્જન ટાઈમ્સ હેલ્થ એવોર્ડ, બેસ્ટ કાર્ડિયાક સર્જન એવોર્ડ આ વર્ષનો પણ એમને મળ્યો છે. અને હું એ સિવાય ઘણા છે જે બધું સમયના અભાવે હું કહીશ નહીં, કારણ કે એમનો આપણે સમય ખાસ જોઈએ છે. ક્લિનિકલ એક્સેલન્સ, ક્લિનિકલ ઇથિક્સ અને કમ્પેશન, આ બધાનું સંગમ કરીને જે રીતે આખી ટીમને લીડ કરે, એટલે વિઝન છે, લીડરશિપ છે, આટલી બધી સર્જિકલ સ્કિલ છે, આટલું ઇનોવેશન છે, આટલી કાઇન્ડનેસ છે, આટલી હ્યુમેનિટી છે, સાધુ સંતો અને સૌની સેવાની એમની ભાવના છે. એવા તમને ભાગ્યે જ કોઈ નામ આટલું બધું મેચ થતું એવું મળે એવી વ્યક્તિ આપણી સાથે આજે હાજર છે. અને એક ફોન માત્રથી મેં કહ્યું, સાહેબ તમારે આ 20મી તારીખે મારે કોન્ટેક્ટ થયો, 5 તારીખથી હું મેસેજ લખતો હતો, પણ પ્રભુ કામમાં એટલા બિઝી રહેતા હતા કે મેસેજ પર બ્લુ ટિક આવતી નથી. પછી મારે ફોન પર વાત ગમે તેમ કહીને, અમે તો તમારા સિવાય પ્રોગ્રામ કરવાના જ નથી એવું કહ્યું. ત્યારે પછી એટલે એમનો આભાર. કલ્પનાબેનનો પણ ખૂબ આભાર, કારણ કે આ આખી પરમાત્માની યોજનામાં આટલા બધા હજારો લોકોના જીવ બચાવવામાં અને આટલું ગુજરાતને આટલા લેવલે કાર્ડિયાક થોરેસિક સર્જરીમાં પહોંચાડવામાં સાહેબનું તો અમૂલ્ય યોગદાન છે જ, એમની ટીમનું પણ છે, પણ ભાભીનું પણ ખૂબ જ સમર્પણ છે અને એમનું પોતાની સ્કિલ પણ જબરજસ્ત છે. એટલે બધાને હું ખૂબ ખૂબ બિરદાવું છું. સાથે સાથે એમના દીકરાઓને પણ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને પ્રબુદ્ધ સભા વતી ફરીથી એક આપ સૌને ફરીથી એક તાળીઓ પાડવાની વિનંતી કરું છું. અને આપણે સમયની લગભગ નજીક છે એકદમ, પણ ભાગ્યેશભાઈની બેટિંગ વગર આપણે કદી શરૂ કરતા નથી. એટલે આજે પ્રભુ હાથમાં આવ્યા છે તો વિનંતી કે પ્રસંગોનું ચિત સુંદર કંઈ વાત કરો. એ આવે તે દરમિયાન મને યાદ આવ્યું કે સાહેબ આ બધા દિલ જોડવાનું તો કામ કરે જ છે, પણ હમણાં 2-3 પ્રસંગો એવા બન્યા કે મારા મિત્રોના છોકરા છોકરીઓના દિલ પણ એમણે જોડી આપ્યા. વાગર્થાવિવ સંપૃક્તૌ વાગર્થ પ્રતિપત્તયે જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરો. સાહેબ, સુધીરભાઈ સાહેબ કામ સોંપે એટલે કરવું પડે. હું બહુ રિલક્ટન્ટ, એક આપણી પાસે કાગળ સાહેબે આપ્યો ઇલ્યુઝન્સમાં, એમાં રિલક્ટન્ટ મસીહાની વાત છે. આઈ એમ ઓલ્સો એ રિલક્ટન્ટ સ્પીકર હિયર. પણ આજે એક એવી ઈચ્છા થાય કે હાર્ટ અને મસ્તિષ્ક, હાર્ટ એન્ડ માઇન્ડ, આ બેનો જ બધો કાંઈ ખેલ છે. અને વર્ષની શરૂઆત જ્યારે આપણે હાર્ટથી કરતા હોઈએ, એટલે આમ તો બધા આપણે ગમ્મતમાં કહેતા જ હોઈએ કે સુદામાં તો હૃદય પાથરીને બધાને સ્વાગત કરે છે. આજે સાહેબ ક્લિયર કરી દેશે કે આવું હૃદય કંઈ શેતરંજી નથી, એવી રીતે પથરાય નહીં. ભલે સુદામાં કરે, કારણ એ ફિઝિયોલોજી કે હ્યુમન એનાટોમીમાં બેસતું નથી. પણ મને સાહેબ, સુધીરભાઈ સાહેબે જે વાત કરી એના ઉપરથી એક વિચાર એવો આવે છે કે આપણી ભાષામાં 3 શબ્દો છે: મરુત, પવન અને અનિલ. ત્રણેયનો અર્થ તો એક જ થાય છે, પણ મરુત એટલે
એકદમ હવામાં મારુત તુલ્ય વેગમ, એટલે જ્યારે એકદમ ઝડપથી પવન જતો હોય એ છે. પવન છે એ અનપ્રેડિક્ટેબલ છે. એટલે કાલિદાસે શકુંતલાને વિદાય આપી ત્યારે કહ્યું કે શાંતાનુકૂલ પવનશ્ચ શુભશ્ચ પંથા. એટલે આ બે છે એની વચ્ચે અનિલ છે. અનિલ એટલે સ્થિર, સ્થિર પવન. જે આને અમે સંસ્કૃતના કવિઓ મલયાનિલ કહે છે. મલયાનિલ એટલે મલય પર્વત ઉપરના પવનો તમને 12 મહિના વસંત ઋતુનો અનુભવ કરાવે. એ એટલે આપણે નવા વર્ષની શરૂઆત કરીએ તો ગણપતિને તો બરાબર યાદ કરીએ, પણ ગણપતિ એ પણ એક સ્થિરતાનું પ્રતીક છે. આ સુદામા અને સાહેબ જે અનિલભાઈને બોલાવ્યા આ કે પહેલાં 2026ના ગણપતિ કોને કરશું, તો એના માટે એમને એકદમ આ પ્રબુદ્ધ સભા છે સાહેબ. અહીંયા કશું અચાનક થાય તો એમાં બહુ બુદ્ધિ હોય, બહુ વિચાર કરીને જ બધું કરીએ, પણ તેમ છતાંય વિચાર કર્યા સિવાય પણ સહજ રીતે પણ કાલિદાસ લખે તો કાલિદાસના શ્લોકનું અર્થઘટન હજારો વર્ષો સુધી થયા કરે. એવી રીતે આપણે અનિલભાઈ સાહેબને બોલાયા છે અને આજે આટલું બધું સરસ ઓડિયન્સ અમારું સાહેબ આ કેળવેલું. ધીસ ઇઝ અ કલ્ટિવેટેડ ઓડિયન્સ. અને કલ્પનાબેનને પણ સ્વાગત કરીએ કે બેન આપણે સ્પર્ધામાં છીએ, હું કવિ છું, એ એનેસ્થેટિક્સનું કામ કરે. એટલે ક્યારેક અમારા ડૉક્ટર મિત્રો છે એમને જો કોઈ એનેસ્થેશિયાના ડૉક્ટર ન મળે તો અમારી લાંબી કવિતાઓ લઈને અમને બોલાવે છે કે તમે આવો તો જરા. આમ પણ ઘણાને ઊંઘ નથી આવતી તો એ અમારી કવિતાઓ સાંભળે છે અને એમ પણ ઊંઘી જાય છે. પણ આ એક એવું ઓડિયન્સ છે અમદાવાદનું, એકદમ ક્રીમ. એટલે બહુ મજા આવશે. અને આજકાલ હૃદયના બહુ પ્રશ્નો થાય છે. લોકોને ધબકારા વારંવાર વધી જાય છે. સારું ખોટું, સાચું ખોટું કરવા કરતાં બધા ટેમ્પરામેન્ટલ બહુ થઈ ગયા છે. સહનશક્તિ પણ ઓછી થઈ છે અને સમજશક્તિ પણ ઓછી થઈ છે. એટલે અમારા કવિઓ તો સલાહ આપે કે જ્યાં પંખો હોય ત્યાં દોરડો નહીં રાખવું. એટલે લોકો વાતમાં કંઈ ગમે તે કરી બેસે છે. એટલે આને ધબકારા વધી જાય છે. હમણાં એક ફોરેસ્ટ ઓફિસર મને મળ્યા, એમનું પુસ્તક લખી રહ્યા છે, સાહિત્ય અકાદમીમાં આવ્યા હતા. કે સાહેબ મેં કીધું એકદમ સિંહ બાજુમાં આવી જાય તો યાર ધબકારા વધી જાય. એ કે ના, જો તમે ખરેખર જેન્યુઅનલી ગભરાયેલા હો ને તો સિંહને ખબર પડી જાય છે કે તમે યુ આર નોટ એ સ્ટ્રેન્જર, તમે જોવા જ આવ્યા છો અને તમારા ધબકારા એ પામી શકે. આપણે એક એવા સિંહને આજે આમંત્રણ આપ્યું છે જે આપણા ધબકારા દૂરથી પણ ઓળખી પાડે. અને સાચી જ વાત કીધી, આ બધા તો દેવદૂતો છે. આમ વૈદ્યરાજ નમસ્તુભ્યમ અમે સંસ્કૃતવાળા કટાક્ષમાં જ કહીએ છીએ, પણ આપણે જોયું છે ચમત્કારો. સુધીરભાઈ સાહેબે તો બહુ સરસ વાત કરી. અને આ કાર્ડિયોથોરેસિક મેં વાંચ્યું ત્યારે હું પણ થોડો આમ મૂંઝવણમાં હતો. પછી આપનો બાયોડેટા વાંચ્યો, બધું જોયું, ત્યારે ખબર પડી કે આ કોમોર્બિડિટી, આ થોરેસિક શબ્દ કેમ આવ્યો? તો કોમોર્બિડિટીઝના એવા પ્રશ્નો થાય છે. મોર્બિડિટીઝ વિશે આપણે બધા કોરોનામાં તો બહુ જ સાવધાન થઈ ગયા. અને કોરોનામાં તો એવું પણ બન્યું કે ઘણા પેશન્ટ તો ડૉક્ટરની જાણ બહાર સાજા થઈ ગયા. એટલે પણ સર્જરી, અને એમાં કાર્ડિયાક સર્જરી એ એટલું ડેલિકેટ વસ્તુ છે, જેમ બ્રેઇન સર્જરી પણ. આપણને તેજસભાઈને પણ આપણે બોલાવ્યા અને આપણે સાંભળ્યું. તમે જોઈ શકશો કે અમારું જે થિંકિંગ પ્રોસેસ છે પ્રબુદ્ધ સભાની, એમાં અમે હાર્ટને બહુ મહત્ત્વ આપીએ છીએ. એટલે એક કાર્ડિયાક સર્જન આવ્યા, આ બીજા આવ્યા. અમે માનીએ છીએ કે હૃદય ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, ઇમોશન્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ. પણ જેમ અમે ભક્તિમાં કહીએ છીએ કે ભક્તિ પણ ઇમોશનલ થવાનું, પણ એકદમ, એટલે એને શું કહેવાય કે ગુજરાતીમાં સરસ શબ્દ છે, લાગણીશીલ થવાનું, પણ લાગણી વેડા નહીં કરવાના. એટલે એકદમ વેવલાઈ નહીં હોવી જોઈએ, લાગણીશીલ રહેવાનું. જ્યાં રડવાનું હોય ત્યાં રડવાનું, પણ કાયમ રડતા હોઈએ એવું નહીં લાગવાનું. જ્યારે ઉદાસ થવાનું હોય ત્યારે થવાનું, પણ કાયમ માટે તમે બેસણા માટે જ ભગવાને તમને જન્મ આપ્યો છે એવો ફેસ લઈને નહીં ફરવાનું આ દુનિયામાં.
અને હસતા રહો બધા. અમે બધા મેરિડ જ છીએ, એમાં કંઈ બહુ ટેન્શન નહીં લો. અમુક લોકો બહુ ખાલી આપણે બહુ આતુરતાથી એમને રાહ જોઈએ છીએ. એટલે મારે ખાલી એક પંક્તિ, ડૉક્ટર બેન્કર અમારા ખાસ મિત્ર, હું બરોડામાં કલેક્ટર હતો અને હાર્ટ ડેના દિવસે એક કોન્ફરન્સ બોલાવેલી. મને કહે કે સાહેબ તમારે બોલવાનું. મેં કીધું ના યાર, બધા ડૉક્ટરો વચ્ચે આપણે, અને ડૉક્ટરોની એક વિશેષતા હોય છે, સાહેબ તો બંને વડીલો છે, આપણા ઘરના જ છે, એ આખી જિંદગી પ્રેક્ટિસ કરે. મારે ઘણી વખત, હું તો કલ્ચરલ સેક્રેટરી, એટલે હું ઘણી વખત કહું કે તમે આખી જિંદગી પ્રેક્ટિસ કરો છો તો પરફોર્મન્સ ક્યારે કરશો? પણ મને મારા ડૉક્ટર મિત્રએ સરસ વાત કરેલી કે ડૉક્ટર વિજય ઉપાધ્યાય અમારા ઓર્થોપેડિક સર્જન છે ગાંધીનગરના, એમને કહ્યું કે અમે માનીએ છીએ કે મેડિસિન ઇઝ એ ઇમ્પરફેક્ટ સાયન્સ and we are trying, that's why we are practicing to understand the creature of the Almighty. આ ભગવાને જે બધું બનાવ્યું છે, દરેક જણનું, ભલે ફિલિપ્સની હ્યુમન એનોટોમી આપણે ફર્સ્ટ અને સેકન્ડ MBBSમાં ભણતા હોઈએ ને બધું વાંચતા હોઈએ ને એટલી બધી જર્નલ્સ આવે. અત્યારે તો ચેટ જીપીટી અને એઆઈમાં તો એટલું બધું બતાવે છે. મને અમેરિકા હું હતો ત્યારે PhD કરતો હતો ભગવદ્ ગીતા ઉપર, ત્યારે મારા પ્રોફેસર મેડિસિનના હતા, એ કે વી હેવ એ પ્રોબ્લેમ ઇન ક્લાસરૂમ બિકોઝ યુટ્યુબ રિવોલ્યુશન પછી તો શું થાય છે કે સ્ટુડન્ટ્સ, મેં એમ કહ્યું હોય કે આવતા સોમવારે હું ગોલ્ડ બ્લેડરનું ઓપરેશન શીખવાડવાનો છું, તો સ્ટુડન્ટ્સ વિલ કમ કે અમે સાહેબ 27 યુટ્યુબમાં 27 ઓપરેશન્સ જોઈને આવ્યા છીએ, અને કે હવે મારે શું કરવાનું? એટલે દેટ ઇઝ એ વેરી બિગ ચેલેન્જ. એઆઈની ચેલેન્જ છે એ જુદા પ્રકારની છે, પણ આપણે તો એમની પાસેથી જીવન પામવાનું છે. અને આજે જે એમને ઇલ્યુઝન્સ આપણને આપ્યા છે સાહેબ, હેડ્સ ઓફ. મને અમેરિકાના દિવસો એટલા માટે યાદ આવે છે, અમારા પ્રોફેસર પણ ક્લાસમાં જઈએ ને એટલે આવું કંઈક આપી દે કે તમે યુ થિંક ઓવર, હેવ એ કપ ઓફ કોફી, અને આ હું તમને એક રાઇટઅપ આપું છું, એ વાંચો અને પછી આપણે વી વિલ ડિસ્કસ અને દેન વી વિલ ગો ઓન ટોપિક. તો છેલ્લે એ ડૉક્ટર બેન્કરે મને જે કહેલું એ 2 પંક્તિઓ મને કહે કે તમે કંઈક લખો એવું, કે ટૂંકમાં પણ કંઈક કહો. તો મારું એ જ કહેવું છે કે આ હૃદય ગજવું નથી, આ હૃદય ગજવું નથી જ્યાં પેન ને ચશ્મા રહે, આ હૃદય ગજવું નથી જ્યાં પેન ને ચશ્મા રહે, આ તો અમારો મહેલ છે, જે ચહે તે સૌ રહે. થેન્ક યુ. ભાઈ શ્રી સુદામા ડૉક્ટર અનિલભાઈનું શાલ ઓઢાડીને નવા વર્ષમાં સન્માન કરશે. આપ સૌને હેપી ન્યૂ યર, અને સાહેબનું પણ સન્માન કરીએ આપણે. ડૉક્ટર સુધીરભાઈ શાહ સાહેબને વિનંતી કે તેઓ બહેનશ્રીનું શાલથી સ્વાગત કરશે. સૌ પ્રથમ હું ડૉક્ટર પદ્મશ્રી ડૉક્ટર સુધીર શાહ, ડૉક્ટર ભાગ્યેશભાઈ, સુદામાજી અને મારા અંગત મિત્ર શ્રી RS પટેલ, અમારા સંબંધ બહુ જ જૂના છે. મારું જેટલું કાર્ય અમદાવાદમાં થયું છે એટલા વર્ષથી હું શ્રી RS પટેલજીને ઓળખું છું. આપ બધાનો બહુ જ આભાર કે પ્રબોધ્ય સભામાં મને આજે આમંત્રિત કર્યું છે. સાધારણ રીતે હું બહુ ગુજરાતીમાં આવા ઓરેશન આપતો નથી કે લેક્ચર આપતો નથી, પણ આજે મારું પૂરું પ્રયાસ રહેશે કે હું થોડું ગુજરાતીમાં પ્રયાસ કરું, અને મારી ક્યાંય ભૂલ થાય તો મારું પહેલાંથી મિચ્છામી દુક્કડમ. સી ગુજરાતી ઇઝ ડિફિકલ્ટ, બટ ડૉક્ટરો કરી લે છે, આમ વાંધો નથી આવતું.
કેવું મારું ઓફિસમાં કેવું થાય છે કે સપોઝ હું પેશન્ટ જોતો હોઉં ને તો પહેલું પેશન્ટ આવે એની સાથે હું ઇંગ્લિશમાં વાત કરું, પેલો પેશન્ટ બહાર જાય ને બીજું આવે ઇંગ્લિશમાં શરૂ કરું તો મને કે સાહેબ હિન્દીમાં બોલો. એ બહાર જાય ને ત્રીજું પેશન્ટ આવે એની સાથે હું હિન્દીમાં વાત કરું તો કે ગુજરાતી બોલો. પછી પાછું હિન્દીવાળું પેશન્ટ આવે તો આવું આખો દિવસ મારું લેંગ્વેજનું ફેરબદલ ચાલે કરે. એટલે અહીંયા પણ હું થોડુંક આપ બધાની પરમિશનથી લેંગ્વેજ આગળ પાછળ કરીશ. બધાનો ખરેખર આભાર છો કે આજે સન્ડે બપોરે આપ બધા આવ્યા છો મારું એક નાનકડું વ્યક્તવ્ય સાંભળવા માટે. મને ખ્યાલ નથી કે હું તમારા બધાને જીવનમાં બધા બુઝુર્ગ માણસો છો, એવરીબડી ઇઝ ઇન્ટેલિજન્ટ, બધાએ ઘણું બધું અચીવ કર્યું છે લાઈફમાં, કે હું આપ બધાને શું નવું કહી શકીશ એવું મને ખ્યાલ નથી. પણ મારું પોતાનું જીવન જે રહ્યું છે એમાં જે લોકોએ મને શીખવાડ્યું, જે હું લોકો પાસેથી શીખ્યો છું અને જે મેં મારા જીવનમાં અમલ કર્યું એનું થોડું થોડું આપ બધાને હું કહેવાનો પ્રયાસ કરીશ. આજે મારા પિતાશ્રી જે હજુ હવે મારી સાથે નથી એ મને કાયમ કહે કે જીવન એવું જીવો કે જ્યારે 60 વર્ષના થાઓ અને પાછળ ફરીને જુઓ તો તમને કોઈ રિગ્રેટ ના થાય, તમને એવું ના થાય કે મેં જીવનમાં અચીવ કર્યું છે કે નથી, કે મેં શું કર્યું એ બરાબર હતું કે નહીં. અને બીજું એ કહેતા હતા કાયમ કે રાતના સુવા જાઓ ને તકિયા ઉપર માથું મૂકો ને તો ઊંઘ આવી જોઈએ. એ બે વસ્તુથી આપણે જીવન જીવીએ ને તો જીવન બહુ શાંતિમય જાય. કે એવું કોઈ કામ દિવસ દરમિયાન કે આપણે જીવન દરમિયાન ના કરો કે રાતના ઊંઘ ના આવે. તો આ બે વસ્તુથી હું મારા પિતાશ્રીથી બહુ કનેક્ટેડ છું. આખા જીવન એમની આ વાતો સાંભળીને હું જીવું છું. અને આજે જે મારું કાર્ય મેં કર્યું હશે મારા આખા જીવનમાં એમને હું ડેડિકેટ કરું છું. એમને મારા માટે બહુ જ મહેનત કરેલી અને આજે મને કોઈ રિગ્રેટ નથી એમના માટે. હવે કાયમ આપણે છે ને આવી વાતો કરીએ કે મેં બહુ સ્ટ્રગલ કર્યું, બહુ મહેનત કરી, મારું જીવનમાં બહુ હાર્ડશિપ જોયા. હું કાયમ કહું કે આવું શું કામ કહેવાનું કે સ્ટ્રગલ કર્યું ને હાર્ડશિપ કર્યું કે મારું જીવન બહુ કઠિન હતું. નો, જીવન ઇઝ અ સેલિબ્રેશન, લાઈફ ઇઝ અ સેલિબ્રેશન. એવરીથિંગ યુ ડુ ઇન યોર લાઈફ શુડ બી હેપી. બધા પલ જીવનના ખુશ જેવા હોવા જોઈએ. હું કાયમ કહું, લોકો જેટલા મને ઓળખે છે, અહીંયા આર.એસ. પટેલ સાહેબ છે, સુધીરભાઈ છે, જે ડૉક્ટર મળે કે તમે કાયમ વાય આર યુ સો હેપી વિથ લાઈફ, કે હેપી લાઈફથી દુઃખી થવાનું છે શું? જીવિત છો તો સુખી જ થાઓ ને, બરાબર કે નહીં? યસ. સો લાઈફ ઇઝ અ સેલિબ્રેશન. લાઈફમાં સ્ટ્રગલ આવશે, હાર્ડશિપ આવશે, બધું જ આવશે. પણ એક વસ્તુ કાયમ યાદ રાખવાની કે સ્ટ્રગલ જે હોય, જે આપણે કહીએ સ્ટ્રગલ, દે શુડ બી વિથ અ પર્પસ. કોઈ પણ કઠિનાઈનો જ્યારે આપણે સામનો કરીએ તો એનું કોઈ આઉટકમ હોવું જોઈએ. ખાલી એવું નહીં કે દરરોજ હું સ્ટ્રગલ કરું છું, શું કરું છું, હું સ્ટ્રગલ કરું છું, શું કરું છું, સ્ટ્રગલ. નો, કોઈ પણ સ્ટ્રગલમાં એક ડાયરેક્શન જોઈએ કે હું આ સ્ટ્રગલ કરીને ક્યાં આવીશ. સપોઝ હું કહું કે હું 1.5 વર્ષ કન્ટિન્યુઅસલી મહેનત કરીશ અને મારી હોસ્પિટલ ઊભી થઈ જાય, એ સ્ટ્રગલ એક સ્ટ્રગલનો અંત હોવો જોઈએ. સો એની સ્ટ્રગલ, આઈ બિલીવ, મારા લાઈફમાં એટલું શીખ્યું છું કે સ્ટ્રગલ શુડ બી વિથ અ ટાર્ગેટ, સ્ટ્રગલ શુડ બી વિથ એન એમ. યુ શુડ નોટ બી સ્ટ્રગલિંગ ઇન લાઈફ. ખાલી આપણે સવારથી એવું સ્ટ્રગલ નહીં કરવાનું. પણ સ્ટ્રગલ જ્યારે તમે કરતા હો, કોઈ પણ વસ્તુનો વિચાર કરતા હો, એનું ટાર્ગેટ, એનું ટાઈમ લાઈન નક્કી કરીને જીવન જીવવાનું. સ્ટ્રગલ શુડ નેવર બી સમથિંગ દેટ ઇઝ એન્ડલેસ. સ્ટ્રગલ હેઝ ટુ એન્ડ વન ડે વિથ યોર ગોલ બિંગ અચીવડ. તમે જ્યાં પહોંચવાનો ત્યાં પહોંચી જાઓ, એ દિવસે તમારું સ્ટ્રગલ અંત થવું જોઈએ. અને સ્ટ્રગલ અને હાર્ડવર્ક એ જુદી વસ્તુ છે. સ્ટ્રગલ કેન એન્ડ બટ હાર્ડવર્ક નેવર એન્ડ્સ. જીવનમાં મહેનત કરવાનું તો ચાલુ જ રાખવાનું. જેટલા દિવસ જીવો કોઈકનો કોઈક પ્રકારની મહેનત કરવું. એટલે સ્ટ્રગલ અને હાર્ડવર્ક આ બેઉને હું કાયમ ડિફાઇન કરું છું. હું સ્ટ્રગલ કરું, કોઈ દિવસે માનું છું કે આ એમથી હું સ્ટ્રગલ કરું છું, આ પતી જશે એટલે ઓવર. અને હાર્ડવર્ક જીવનમાં કાયમ કરવાનું. હાર્ડવર્ક પોતા માટે કરવાનું કે સાંજના તમે તકિયા ઉપર જ્યારે માથું મૂકો ત્યારે એવું લાગે કે સરસ ઊંઘ આવશે. હાર્ડવર્ક એટલા માટે કરો કે તમે 60 વર્ષના થાઓ અને પાછળ ફરીને જુઓ તો એવું લાગશે કે મેં જીવન બરબાદ નથી કર્યું. ઓકે, બરાબર કે નહીં? સો દરરોજે મારી જે પ્રાર્થના હોય છે, હું સવારે આઈ પ્રે એવરી ડે ઇન ધ મોર્નિંગ. પરમાત્માને હું એવું પ્રાર્થના કરું કે ભગવાન મને એવી શક્તિ આપો કે આજનો દિવસ હું પાર પાડી શકું. એવરી ડે આઈ પ્રે કે ગોડ ગીવ મી ધ સ્ટ્રેન્થ ટુ ફેસ ધ ડે વોટ એવર મે કમ. કેસ કોમ્પ્લિકેટેડ થઈ જાય, અવટા ફાટી જાય, નસો બગડી જાય, ખરાબ કેસ નીકળે, પણ પરમાત્મા મને શક્તિ આપજો કે આ દિવસ હું સારી રીતે જીવી શકું. એક મેં ચોપડી વાંચેલું, એન્ડ ફોર મેડિકલ સ્ટુડન્ટ્સ દેર ઇઝ અ બુક કોલ્ડ નોટ એઝ અ સ્ટ્રેન્જર.
એમાં એક બહુ સરસ વાક્ય લખેલું હોય જે મેં કાયમ મારું જીવનનું એક સિદ્ધાંત બનાવ્યું છે કે ડુ નોટ પ્રે ફોર એન ઇઝી લાઈફ, પ્રે ટુ બી અ સ્ટ્રોંગ પર્સન. સાધારણ જિંદગી માટે પ્રાર્થના નહીં કરવાની કે ભગવાન મને બધું સરસ સારી રીતે મળી જાય, કે આઈ એમ બોર્ન વિથ અ ગોલ્ડન સ્પૂન ઓર સિલ્વર સ્પૂન કે પ્લેટિનમ સ્પૂન. ના, મને એવો જીવન આપો કે હું સ્ટ્રોંગ પર્સનની રીતે જીવું. ઇવન બ્રુસલી એવું થયું છે, ગીવ મી ધ સ્ટ્રેન્થ ટુ ફેસ લાઈફ. એ બહુ અગત્યની વસ્તુ છે જીવનમાં. મને એવું લાગે છે કે સૌ પ્રથમ હું રીડિંગ માટેની વાત કરવાનું છું. રીડિંગ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. તમે સ્કૂલ જાઓ કે ના જાઓ, તમને એજ્યુકેશન મળ્યું હોય કે ના મળ્યું હોય, પણ રીડિંગ એક વ્યક્તિને ઉચ્ચ સ્તરે લઈ જાય. રીડિંગ ઇઝ એવરીથિંગ. તમે ના ભણ્યા હોય, ના વાંચ્યા હોય, પણ તમે એમ પોતાની રીતે પણ ચોપડીઓ વાંચીને કંઈક શીખ્યા હોય, તો એ વ્યક્તિ એક સ્કૂલમાં ગયેલો છાત્ર કરતાં કદાચ વધારે સારો હશે. એનું જીવનનું અન્ડરસ્ટેન્ડિંગ, એનું લાઈફનું અન્ડરસ્ટેન્ડિંગ બધું રીડિંગથી આવે. યુ અન્ડરસ્ટેન્ડ અબાઉટ લાઈફ વેન યુ રીડ બુક્સ. તમને ખ્યાલ આવે કે જીવન શું છે, શું કરી શકીએ જીવન સાથે. અને ઉંમર સાથે રીડિંગ ચેન્જ થાય. કદાચ તમે નાના હો તો ABCD વાંચો, નર્સરી રેમ વાંચો, પછી જ્ઞાનની વસ્તુઓ વાંચો, અને જેમ ઉંમર થાય એમ સ્પિરિચ્યુઆલિટીની માટે પણ વાંચો. બટ એવરી લિટલ બીટ ઓફ રીડિંગ તમને જીવનમાં ક્યાંક ને ક્યાંક લઈ જશે. તો વાંચવાનું એક તો કાયમ જીવનમાં રાખજો. મારા જીવનમાં રીડિંગે શું રોલ આપ્યો કહું. હું જ્યારે 7મા ધોરણમાં હતો, મારા કાકા મારા ઘરે આવેલા અને એક રીડર ડાયજેસ્ટની ચોપડી લઈ આવ્યા. એમાં એક નાનકડી કહાની હતી એક કાર્ડિયક સર્જન ઉપર. હું 7મા ધોરણની વાત કરું છું, 1976. હું 7મા ધોરણમાં હતો. મેં કહાની વાંચી. એમાં એવું હતું કે એક સર્જન, ત્યારે કાર્ડિયક સર્જરી તો બહુ નવીનતાની વસ્તુ હતી, કે હું 7મા ધોરણમાં હું કાર્ડિયક સર્જરીનું એવું ઇમેજિન કરું એ ઇમ્પોસિબલ હતો. પણ મેં એક ચોપડીમાં એક કહાની વાંચી. એમાં એવું લખેલું હતું કે ઇફ યુ, એક સર્જન હોય છે, સંભળાય છે જો, હા, કે એક સર્જન હી ઇઝ અબાઉટ ટુ ડુ કાર્ડિયક સર્જરી ફોર અ પેશન્ટ. એક નાનો બાળક હતો, એને 2 વાલ્વ બગડી ગયેલા અને એનું ઓપરેશન કરવાનું હતું. તો એ હાથ જે ઓપરેશન પહેલાં આપણે ધોઈએ એ રીતે ધોતો હતો. અને એને એવું થયું કે હું કેટલો મહાન માણસ છું, હું આ પેશન્ટ છે એના છોકરાના 2 વાલ્વ છે, આ છોકરો 15, 16, 17 વર્ષનો છે, આના 2 વાલ્વ હું બદલી નાખીશ, કાલે આ રમશે, ખેલશે, મજા કરશે, કેવું સરસ જીવન જીવશે. અરે હું તો ભગવાન છું, આ તો શું હું. એન્ડ કાર્ડિયક સર્જન એવું હતું કે અમે ભગવાન સમાન્ય છે. કાર્ડિયક સર્જન્સને એક જમાનામાં બહુ કુરૂર હતું પોતાનું ભગવાન થવાનું. પછી શું થાય છે કે પેશન્ટ ટ્રોલીમાં અંદર જતો હોય છે ઓપરેશન થિયેટરમાં, ત્યારે સર્જનને મળે કે સાહેબ મને ભૂખ લાગી છે, મને નાનકડું બ્રેડ આપો ને. તો કે બ્રેડ શું છે, હમણાં ઓપરેશન પતી જાય, કારણ કે ઓપરેશન પહેલાં ખાવાનું અપાતું નથી સામાન્ય રીતે. તો એને કહ્યું કે હમણાં ખાવાનું નહીં, ઓપરેશન પતી જાય પછી તારે જે ખાવું એ બધું ખાજે તું. એ ઓપરેશન થાય છે ને અનફોર્ચ્યુનેટલી બચ્ચું મરી જાય છે. પછી પેલો સર્જન વિચાર કરે, મેં તો એવું વિચાર કરેલો કે હું ભગવાન છું, હું પરમાત્મા છું, આને જીવન આપીશ, એને ખાવાનું આપીશ, રમશે, મોટો થશે ને જીવન જીવશે, અને આ તો મરી ગયો. હું તો બ્રેડનો એક કકડો ના આપી શક્યો એને, જીવન તો હું ક્યાં આપીશ. તો આ ચોપડીમાં મેં 1976માં વાંચ્યું, અને ત્યારથી મારે જીવનમાં થઈ ગયું કે મારે તો કાર્ડિયક સર્જન જ બનવું છે. તો હાઉ રીડિંગ કેન ઇન્ફ્લુઅન્સ, ઇટ શેપ્ડ માય હોલ લાઈફ, માય કેરેક્ટર, વોટ એવર આઈ એમ ઇઝ બિકોઝ ઓફ વન સ્ટોરી આઈ રેડ ઇન 7th સ્ટેન્ડર્ડ. એટલે રીડિંગ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. એ કદાચ તમને તમારે રાસ્તે લઈ જાય. કોઈ પણ વ્યક્તિનો પોતાનું પાથ શોધવા માટે રીડિંગ ઇઝ એન એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ થિંગ. મેં એક રિચાર્ડ બેક કરીને ઓથર છે, એની એક બુક છે જોનાથન લિવિંગસ્ટન સીગલ, અને હું બધાને કહું છું આ વાંચો. ઇટ ઇઝ અબાઉટ એક્સેલન્સ, કે જીવનમાં મીડિયોકેરિટી ઇઝ નથિંગ, કે તમે મિડલ લેવલે રહો તો કંઈ જ નહીં. તો એ સીગલ્સ ઉપર છે, અને સીગલ્સની ફ્લાઇટ બહુ જ સુંદર વસ્તુ હોય છે. એની ઉપર આ ચોપડી છે, અને એમાંથી એક નાનકડો સીગલ હોય છે કે આઈ વોન્ટ ટુ ફ્લાય હાયર દેન એવરીબડી એલ્સ એન્ડ આઈ વોન્ટ ટુ અચીવ એક્સેલન્સ. તો એની ઉપર આ ચોપડી છે. અને છોકરાઓને, તમારા છોકરાઓને આ ચોપડી લઈ આપજો અને કહેજો કે આ જોનાથન લિવિંગસ્ટન સીગલની ચોપડી વાંચો, અને ઇટ વિલ ઇન્સ્પાયર ધેમ. એની બુક ઇઝ એન ઇન્સ્પિરેશન. અને મેં જે આ ચોપડી વાંચી, મને કાયમ આ ચોપડીમાં 8-10 વખત વાંચેલું સ્કૂલમાં હતો ત્યારે. અને મેં કહ્યું કે નો, એક્સિલન્સ ઇઝ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. જસ્ટ બિકમિંગ સમથિંગ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. તમે જન્મ્યા છો દેટ ઇઝ નોટ ઇનફ, બટ યુ હેવ ટુ ગેટ ધેર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એ મેં આ ચોપડીમાંથી શીખેલું, જોનાથન લિવિંગસ્ટન સીગલ બાય રિચાર્ડ બેક. એક બીજી ચોપડી છે ઇલ્યુઝન્સ કરીને, એ જ ઓથરની, જેનો એક નાનકડી સ્ટોરી આપી છે ક્રીચર્સ ઉપર. એ કહાણી શું છે કે એક નદી છે, એની નીચે ક્રીચર્સ એને કહ્યા છે કે પથ્થરોને ટંગીને અટકીને જીવે છે જીવન, અને આખું જીવન ત્યાં ટંગીને જીવે, કે એમને બીક લાગે કે હું છોડી દઈશ તો રિવરની ધારામાં હું જઈશ તો હું આમ તેમ અથડાઈશ અને હું મરી જઈશ. તો નોબડી ઇઝ રેડી ટુ લીવ ધ રોક્સ. અને એ
એક ક્રીચર હતો, એ કંટાળ્યો કે આ શું જીવન છે, આ તો કોઈ જીવન છે. આઈ વોન્ટ ટુ ડૂ સમથિંગ ડિફરન્ટ. મારે ક્યાંક આગળ બીજે જવું છે. હું તો આ છોડીશ, જે થવાનું એ થાય, જે માર પડશે પડશે. એટલે છોડી દે છે. ખૂબ અથડાય છે, આમ તેમ પથરા વચ્ચે અથડાય છે. છેલ્લે ધ રિવર ટેક્સ હિમ અપ, અને એ આખા વેવ્સ ઉપર જવાનું ચાલુ કરે. અને બીજા લોકો જોવે તો કે આ તો ભગવાન આવી ગયા, આ મેઝાયા છે. તો ભગવાન છે એવું કંઈ નથી હોતું. કે જે લોકો ડિફરન્ટ જીવવાનું શરૂ કરે એ લોકો, દેટ મેક્સ અ ડિફરન્સ. સો તમે રૂટીન લાઈફ કરતાં ડિફરન્ટ બનવું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને યુ હેવ ટુ એન્જોય ધ જર્ની કોલ્ડ લાઈફ. એમાં છેલ્લા લેસનમાં છે કે યુ હેવ ટુ, અવર ટ્રુ વર્ક ઇઝ ધ વોયેજ, ધીસ એડવેન્ચર. આ જીવન એક વોયેજ છે, એક એડવેન્ચર છે, એનું જીવવાનું શીખો. એટલા માટે મારા જીવનમાં જ્યારે હું એક જગ્યાએ સ્થિર થયો, છોડવાનો વિચાર કરી દેતો, તો આ જીવનમાં હું ભટકતા એપિક હોસ્પિટલ બનાવી છે, એની પણ આપણે ચર્ચા કરી છે. સો આ સ્ટોરી વાંચો, બહુ જ સુંદર છે અને વેરી ઇન્સ્પાયરિંગ લિટલ થિંગ રિટન ઇન ધ બુક કોલ્ડ ઇલ્યુઝન. હવે તમને કેવી રીતે ખબર પડે કે તમારું મિશન અર્થ ઉપર પતી ગયું છે કે નહીં? આપણને કાયમ થાય કે હવે હું 60 વર્ષનો થઈ ગયો છું કે 70 વર્ષનો રિટાયર થઈને બેસી જાઉં. બટ હાઉ ડુ યુ નો યોર મિશન ઓન અર્થ ઇઝ ઓવર? ના, એઝ લોંગ એઝ યુ આર અલાઇવ ઇટ ઇઝન્ટ. જ્યાં સુધી તમે જીવતા છો ત્યાં સુધી તમે કંઈક ને કંઈક કરી શકો. સો કન્ટિન્યુ યોર લાઈફ્સ મિશન. નેવર ગીવ અપ વિથ લાઈફ. કન્ટિન્યુઅસલી સવારે ઊભા થાવ તો વિચાર કરો કે આજે હું શું કરીશ મારા જીવન સાથે. સો એઝ લોંગ એઝ યુ આર અલાઇવ, કન્ટિન્યુ વિથ ધ મિશન. આ ચોપડીમાં જ આ લખ્યું છે અને મેં વાંચ્યું છે અને આઈ રિયલી બિલીવ કે એવું કરવું જોઈએ. બે આર્ટિસ્ટ હતા. આ ચોપડીઓની એટલા માટે વાત કરું છું કે ધીસ મોલ્ડ યોર લાઈફ, ચેન્જ યુ ફ્રોમ ધ વે યુ થિંક. બે બહુ ફેમસ પેઇન્ટર્સ છે દુનિયામાં, એક વિન્સેન્ટ વેન ગો અને એક માઇકલ એન્જેલો. માઇકલ એન્જેલોનું તો બધાએ સાંભળ્યું છે, ગ્રેટ પેઇન્ટર, ગ્રેટ પર્સન. એને પેલું રોમમાં સિસ્ટીન ચેપલમાં પેઇન્ટિંગ કરી છે, એને પિએટા બનાવ્યું છે જે રોમમાં મોસ્ટ ફેમસ વેટિકનમાં છે. એ બહુ જ અચીવ્ડ પેઇન્ટર હતો અને આ જીવન એને બહુ વાહ બધી થઈ. એટલે હી વોઝ અ ગુડ માર્કેટર, હી કુડ ડૂ થિંગ્સ પ્રોપરલી, એટલે હી અચીવ્ડ. એની સામે એક વિન્સેન્ટ વેન ગો કરીને પેઇન્ટર હતો. એને આ જીવનમાં બહુ જ પેઇન્ટિંગ બનાવી, અમેઝિંગ પેઇન્ટર, પણ જીવનમાં એક પેઇન્ટિંગ વેચી, બસ એક. અને છેલ્લે 40 વર્ષે ભાઈએ સ્યુસાઇડ કરીને મરી ગયો. આજની તારીખમાં તમે પછી ઇન્ટરનેટ ઉપર ગૂગલ કરજો વિન્સેન્ટ વેન ગો. જો દુનિયામાં પેઇન્ટિંગ કહેવાય અને એક્સપેન્સિવ કહેવાય તો સૌથી પ્રેશિયસ પેઇન્ટિંગ્સ ઇન ધ વર્લ્ડ આર વિન્સેન્ટ વેન ગો. વેન ગો કરીને પેઇન્ટિંગ કહેવાય. એની ડેફોડિલ, ફાર્મર્સ, એવી બધી કરીને ઘણી બધી પેઇન્ટિંગો છે. તો આ બે ચોપડી વાંચો તો ખ્યાલ આવશે કે બેઓ સેમ આર્ટ કલ્ચરમાંથી, વન વોઝ સક્સેસફુલ, વન વોઝ અનસક્સેસફુલ. કેમ? યુ હેવ ટુ લર્ન ટુ માર્કેટ, હાઉ યુ હેવ ટુ લીવ યોર લાઈફ. એ સમયની જે જરૂરિયાતો એ તમારે પૂરી કરવી પડે. એટલે જસ્ટ બિંગ એક્સલન્ટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. એક્સલન્ટ સાથે અનેક ગુણો જોઈએ તો તમે પહોંચી શકો. તો યુ હેવ ટુ બી એટ ધ રાઇટ પ્લેસ એટ ધ રાઇટ ટાઈમ ટુ સક્સીડ. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ બીજી એક મેં પોએમ ત્યાં જ પાછળ આપી છે, ધ રોડ નોટ ટેકન. કે બધા લોકો જીવનમાં લોકો કહે કે પેદા થાઓ, સ્કૂલ જાઓ, આ કરો, 4 કોર્સ લઈ લો, એમાંથી આગળ જાઓ. તો બધા એ મોનોટોનસ લાઈફ જો જીવો તો બધાની મોનોટોનસ લાઈફ જ થશે. બધું એ રીતે થશે. ઓલવેઝ ટ્રાય કે મારે કંઈક જુદું કરવું છે. આઈ વોન્ટ ટુ ડૂ સમથિંગ ડિફરન્ટ. હું જ્યારે કાર્ડિયક સર્જરી મેં લીધી ને ત્યારે કોઈ કાર્ડિયક સર્જરી નહોતો લેતો. મને બધા કહે કે આ બધું લઈને કરશે શું? હવે તું ઓર્થોપેડિક સર્જરી લે, જનરલ સર્જરી લે કે એવું કંઈક લે તો જીવનમાં કંઈક આગળ કંઈક થશે. આ કાર્ડિયક સર્જરી કરીને તો તું પ્રોફેસર થઈ જશે ક્યાંક અને નોકરી કરશે. મેં કહ્યું કે હું જીવનમાં શું થશે જોઈશ. સો ઓલવેઝ ટ્રાય ટુ ડૂ થિંગ્સ ડિફરન્ટલી. આ મારી ફેવરેટ પોએમ છે, ધ રોડ નોટ ટેકન. એમાં છેલ્લી લાઇનમાં લખ્યું છે, આઈ શેલ બી ટેલિંગ ધીસ વિથ અ સાઈ, સમવેર એજીસ એન્ડ એજીસ હેન્સ, 2 roads diverged in a wood and I took the one less travelled and that has made the difference. એટલે તમે કંઈક નવું કરો, કંઈક ડિફરન્ટ રસ્તો લો જે કદાચ કઠિનાઈઓથી ભરેલું હોય, પણ એ રોડ લેશો તો કદાચ તમારું લાઈફ પાથ કે તમારી ટ્રેજેક્ટરી જુદી થશે. પણ ઇટ ઇઝ અ વેરી ઇન્સ્પિરેશનલ પોએમ એન્ડ ધીસ પોએમ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ફેવરેટ પોએમ ઇન માય હાર્ટ. પરિવારથી આપણે શું શીખીએ? કાયમ દરેક વ્યક્તિ આપણા પરિવારથી, ફેમિલી મેમ્બર્સથી, આ તો ચોપડીઓની વાત થઈ. ફેમિલી એન્ડ પીપલ આર વેરી ઇમ્પોર્ટન્ટ. મારા પપ્પા બહુ ઓછું રિસ્ક લેવામાં માનતા હતા અને કાયમ મને એવું કહે કે જેટલી ચાદર છે એટલું જ પગ ફેલાવો. અને રિયલી બિલીવ હી વોઝ રાઇટ. મેં ઘણા બધા રિસ્ક લીધા, એની વાત આપણે આગળ કરીશું. પણ जितनी चादरों उतना फैलाओ. मेरे को हमेशा कहते थे कि पढ़ाई करो नहीं तो पान की दुकान खोलनी पड़ेगी. कितनी बार मैं सोचता हूँ कदाच पान वाला होता तो ज़्यादा पैसा होता मेरे पास.
So it is the way the world has changed. But very important કે પઢના बहुत important है. Why? Because તમે ભણો, તમે એજ્યુકેટેડ હો, તમે થોડીક મહેનત કરો તો તમને રિસ્પોન્સિબિલિટી, હ્યુમિલિટી અને પાવર ઓફ એજ્યુકેશનનો અહેસાસ થાય. સો દેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. કાયમ કોઈ પણ લાઈફ સ્કિલ, એવરીબડી હેઝ ટુ હેવ અ લાઈફ સ્કિલ. હી ઓલવેઝ યુઝ ટુ ટેલ મી કે લાઈફ સ્કિલ હોવું જોઈએ. તમારી પાસે કોઈ પણ સ્કિલ હોય કે તમે જેનાથી જીવન જીવી શકો. કાંક અકાઉન્ટ આવવા જોઈએ, કાંક કોઈ મેડિસિનનું જ્ઞાન હોવું જોઈએ, કાંઈક એન્જિનિયરિંગ આવવું જોઈએ, કાર્પેન્ટ્રી આવવું જોઈએ. યુ હેવ ટુ લર્ન લાઈફ સ્કિલ. લાઈફ સ્કિલ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. મને કે જીવનમાં આગળ જવા માટે લાઈફ સ્કિલ, અને જેટલું લોકો પાસે લાઈફ સ્કિલ ઓછું હોય અને તારી પાસે વધારે હોય એટલું તારું સારું થશે. તો હું કાયમ માનતો હતો કે યસ, હી ઇઝ વેરી ટ્રુ. મને કાયમ એક બીજી વસ્તુ કહેતા હતા, કોઈને પૈસા ઉધાર નહીં આપવાનો, એનાથી ઝઘડો થાય. એક જ વસ્તુ કરાય, કોઈને પૈસા પાછા તો નહીં જ આવે ઉધાર આપો તો, એટલે પાકું, અને એની સાથે તમે ઝઘડતા રહેશો, દોસ્તી ખલાસ થઈ જશે. આપવાનું હોય તો એને કહેજો કેટલા 100 રૂપિયા જોઈએ તો 10 રૂપિયા આપી, ભાઈ પાછા ના આપતો, આ લઈ લે તું 10 રૂપિયા. આઈ ડોન્ટ નો તમારા બધાને શું એક્સપિરિયન્સ છે. મારા દોસ્તોએ પાછા આપી દે છે. RS પટેલનું હશે, બેંકમાં આપો તો પાછા આવી જાય છે, બાકી લોકો પૈસા પાછા આપતા નથી. સો એ મને કાયમ કહેતા હતા કે પૈસા ના પાછા આપો. પરિવાર વેરી ઇમ્પોર્ટન્ટ. લર્ન ટુ લિવ અપ એન્ડ ગ્રો વિથ યોર ફેમિલી. અને પરિવારના જે એક્સપિરિયન્સીસ હોય એ આ જીવન તમારી સાથ રહેશે. એટલે ફેમિલી ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. એનું બોન્ડિંગ, સાથે રહેવું, એ બધું બહુ અગત્યનું છે. એટલે ફેમિલી, પરિવાર, ફાધર, મધર, દે રિયલી મોલ્ડ ધ ચિલ્ડ્રન, દે રિયલી ચેન્જ ધ વે ચિલ્ડ્રન થિંક. એટલે કાયમ આપણે છોકરાઓનું મધર ફાધરની સાથે રહીને વી શુડ મોલ્ડ પીપલ. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે એનાથી જ આગળનું જીવન લોકોનું નિર્ણય થાય. સંગીત, આઈ એમ શ્યોર તમે બધા સંગીતના પ્રેમીલા હશો, અને સંગીત કેન બી ઇન્સ્પિરેશનલ. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ પ્રેયર એન્ડ સ્પિરિચ્યુઆલિટી ટુડે, કારણ કે એ તો બધાને જોઈએ જ છે. પણ મ્યુઝિક ઇટ સેલ્ફ કેન બી ઇન્સ્પિરેશનલ. ગાયનો હોય કે જે તમે જીવનમાં સાંભળો એ તમને આગળ લઈ જાય. મારા તો બહુ બધા, આઈ વોઝ વેરી ફોન્ડ ઓફ મ્યુઝિક, અને ઘણા બધા મ્યુઝિશિયન્સને હું સાંભળું છું. પણ એમાંથી એબા કરીને એક મ્યુઝિક બેન્ડ હતું, સ્વીડિશ બેન્ડ હતું. એના 2 ગાયનો હતા. એક હતું વિનર ટેક્સ ઇટ ઓલ, અને એક હતું આઈ હેવ અ ડ્રીમ, કે મારું એક સ્વપ્ન છે કે જે મને કઠિનાઈઓ થ્રુ લઈ જશે. સો યુ ઓલવેઝ હેવ ટુ હેવ અ ડ્રીમ. યુ હેવ ટુ ડ્રીમ, યુ હેવ ટુ ડ્રીમ બિગ. તમારે કોઈક સ્વપ્ન ના હોય તો તમે ક્યાંય ના પહોંચો. હું કાયમ બધાને કહું કે ઓલવેઝ કલ્ટિવેટ અ ડ્રીમ. તમારે ક્યાંક પહોંચવાની એક અભિલાષા હોવી જોઈએ. તમે અભિલાષા હશે તો એ સ્વપ્ન તમને કઠિનાઈઓનું પાર કરાવીને પણ પહોંચાડશે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ હેવ અ ડ્રીમ. અને એ ગાયન મને બહુ ગમે છે, અને એબાનું હતું, અને મારા જીવનને બહુ જ ઇન્ફ્લુઅન્સ કર્યું છે. અને બીજું એક હતું વિનર ટેક્સ ઇટ ઓલ, કે જે જીતશે ને એ બધું લઈ જશે, બાકી બધું જોતા રહેશે. લૂઝર હેઝ ટુ ફોલ, કે જે જીતશે એ સક્સીડ થશે, અને જે નહીં કરે ફોલ. કેમ આ ઇમ્પોર્ટન્ટ હતું? કાયમ હું ભણવા બેસું ને મને એવું થાય કે મને રિઝલ્ટ સારું નહીં આવે તો મારું શું થશે, હું નહીં પહોંચું તો શું થશે. તો કાયમ એ એમથી હું જીવતો હતો કે ના, આઈ હેવ ટુ રીચ, આઈ હેવ ટુ અચીવ. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હતું. એક બીજું કિશોર કુમારનું ગાયન છે ને, તે તો તમે બધાએ સાંભળ્યું હશે, એ જીવન હૈ. ये बहुत ही अच्छा है. कभी सुख, कभी गम, कभी दुख, कभी हंसी. बहुत सुंदर गीत है. तो कभी भी मैं डिप्रेस्ड होता था तो मैं ये गाना सुनता था, ये जीवन है. और मेरे को अच्छा लगता था कि यार जीवन में सुख दुख तो आएगा. तो कभी भी दुखी हो तो ये मत मानना कि दुख परमानेंट है, और कभी भी बहुत खुश हो तो ये मत मानना कि खुशी परमानेंट है. ये आते जाते रहेंगे जीवन के पल में. तो मैं एक गीत से ये भी सुना. एक बार एक राजा होता है, वो किसी को बुलाता है कि मैं बहुत खुश हूँ तब मैं दुखी हो जाऊँ, और बहुत दुखी हो तब सुखी हो जाऊँ, उसके लिए क्या पंक्ति लिख सकता है तू. तो आदमी लिखता है, एंड दिस टू शैल एंड, कि सुख होगा तो एंड हो जाएगा, दुख होगा तो भी एंड होगा. इट विल चेंज योर बिहेवियर. સો ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે જીવનમાં સુખ અને દુઃખ બેઓનો અહેસાસ કરવું. બેઓ આવશે, પણ કોઈ પણ વસ્તુ પરમનન્ટ નથી, એ તમારી ઉપર છે. યુ હેવ ટુ લીવ યોર લાઈફ બોલ્ડલી ટુ સી દેટ ટાઈમ ચેન્જીસ. અને એ જીવનથી ચોક્કસ શીખવા જેવું છે. મારે ટીચર્સ કાયમ કહેતા હતા કે તારા માટે એમ રાખો, ટ્રી ટોપ ઉપર પહોંચી જશો. એ સ્કૂલમાં કાયમ કે એમ ફોર ધ સ્ટાર્સ એન્ડ યુ વિલ રીચ ધ ટ્રી ટોપ્સ. હું ખરેખર માનું છું કે સ્ટાર માટે એમ કર્યું એટલે હું ટ્રી ટોપ સુધી તો પહોંચી ગયો. તારા પર ના પહોંચ્યો તો એપિક તો અમે બનાવી. એટલે યુ હેવ ટુ ઓલવેઝ રિયલાઇઝ કે યોર એમ શુડ બી હાઈ, યોર ગોલ શુડ બી હાઈ. તો ક્યાંક તમે વચ્ચે પણ અટકાઈ જશો પણ પહોંચશો. તમે એમ જ ના બનાવો, તમે ગોલ જ ના બનાવો તો તમે પહોંચવાના નથી. બીજું એક હતું કે કાયમ ભગવાન એક દરવાજો બંધ કરશે ને તો 2 ખોલશે, અને દેટ ઇઝ ઓલવેઝ ટ્રુ. પણ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે ભાડું ગોતવું. યુ શુડ ફાઇન્ડ ધ ડોર
યુ હેવ ટુ બી એબલ ટુ ફાઇન્ડ ધ ડોર, કે કયા ડોરથી આપણે એન્ટર થઈશું અને એનાથી શું ફાયદો થશે. સો વેન વન ઓપોર્ચ્યુનિટી ક્લોઝિસ યુ વિલ ગેટ અધર ઓપોર્ચ્યુનિટીઝ, પણ એ ઓપોર્ચ્યુનિટી ક્યાં છે એને ગોતવું, ત્યાં સુધી પહોંચવું બહુ જ અગત્યનું હોય છે. ઓલ વર્ક એન્ડ નો પ્લે મેક્સ જેક અ ડલ બોય, એવું કહેવાય છે કે રમવાનું, બીજી એક્ટિવિટી કરવાનું, પણ જીવનમાં સંઘર્ષોમાં ક્યારેક કદાચ મારા સાથે તો એવું થયું કે મેં તો ખાલી મહેનત જ કરી અને પ્લે મારા જીવનમાં ખરેખર ઓછું હતું. તમે કાયમ અભિમન્યુનું તો સાંભળ્યું જ હશે, અને અભિમન્યુ ચક્રવ્યૂહ છે કે જિંદગીના ચક્રવ્યૂહમાં આપણે બધા ભરાયેલા છે. આપણે ચક્રવ્યૂહમાં અંદર તો ઘૂસીશું, પણ આપણે બધાએ જીવવાનું ચક્રવ્યૂહની કઠિનાઈઓમાંથી નીકળવા માટે આપણે જીવનના સંઘર્ષ અને કઈ રીતે આ ચક્રવ્યૂહમાંથી બહાર આવીએ એના માટે કાયમ તૈયાર રહેવા જોઈએ. હું જ્યારે કાર્ડિયક સર્જરી કરું ને, હું બધાને કહું કે કાર્ડિયક સર્જરી ઇઝ લાઈક ચક્રવ્યૂહ, કે આપણે અંદર જઈએ ને તો બહાર આવવાની તૈયારીથી જઈએ, કે સ્ટર્નમ એટલી સારી રીતે ખોલીએ કે પહેલો સ્ટેપ જ એટલો સારો હોય કે બહાર આવતા એ તકલીફ ના આપે. દરેક સ્ટેપ, દરેક વસ્તુ, જીવન કાર્ય એવું કરો કે તમે ક્યાં ભરાઈ ના જાઓ. ચક્રવ્યૂહની જેમ, અભિમન્યુની જેમ અંદર જવા તો આવડવું જોઈએ, પણ બહાર નીકળતાની પણ આર્ટ તમારે શીખવી પડશે. કઠિનાઈઓ આવશે, પણ એમાંથી બહાર આવવું ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. જે લોકો આપની આસપાસ હોય ને, દરેક વ્યક્તિ આપણને કંઈક ને કંઈક ઇન્ફ્લુઅન્સ આપે, અને તમે વ્યક્તિઓ એવા ગોતવાના કે જીવનમાં તમને ક્યારેક ગર્વ થાય કે આ લોકો સાથે હું રહ્યો, આ લોકો સાથે હું જીવ્યો અને આ લોકો સાથે હું મોટો થયો. તો મારા જીવનમાં ઘણા બધા એવા લોકો હતા. એક પ્રોફેસર BS જાવડેકર હતા મારા. એનાટોમીનો વિષય શું કે જ્યારે હૃદય ખોલો, કોઈ પણ શરીરને ખોલો, અંદર આખી એનાટોમી શીખવાડતા હતા. એ બહુ જ વિદ્વાન માણસ હતા. એ વોઝ અ વન્ડરફુલ ટીચર, અને મને યાદ છે કે બહુ જ રિસ્પેક્ટેડ. હું જ્યારે ફર્સ્ટ MBBSમાં હતો અને હું ભણતો હતો ત્યારે કાયમ મારા ટેબલ ઉપર આવી જાય, ખબર નહીં કેમ કાયમ મારા ટેબલ પર આવીને ઊભા રહે. પણ એમને ત્યારે મને બહુ જ એન્કરેજ કરતા હતા કે ભાઈ તું જોજે, સારો છોકરો બનજે, સારી રીતે વાંચજે, આવું એવું. ખબર નહીં કેમ હી હેડ ધીસ અટેચમેન્ટ ફોર મી, અને કાયમ મારા ટેબલ ઉપર આવીને અડધો કલાક મને દર ડિસેક્શન વખતે, જ્યારે અમે બોડીનું ડિસેક્શન કરીએ ફર્સ્ટ MBBSમાં, ત્યારે મારી પાસે આવે. પછી મને કાયમ એવું કહે કે મારા જીવનનું એક મારું ધ્યેય છે કે હું મારા જીવન જીવતા જીવતા હું 10 એવા લોકોને મૂકી જાઉં હુ આર વેરી ગુડ હ્યુમન્સ ઇન ધ વર્લ્ડ, અને એમને બધાને કહીશ કે તમે 10 બીજાને મૂકી જજો. અને જ્યારે મારું એનાટોમીનું પત્યું ત્યારે સાહેબે મને કહ્યું કે મારા 10માંથી તું એક બનશે. મેં ત્યારે એમને હા કરેલી. તો એ મારા પ્રોફેસર હતા કે એમની, અને પછી તો એની ઉપર સલમાન ખાનની મૂવી પણ બનેલી, 6નું ચેન બનાવો, હ્યુમન ચેન. બટ આપણે બધાએ જીવનમાં એવું કંઈક કરવું જોઈએ કે આપણે 10 સારા વ્યક્તિ મૂકી જઈએ. એમને પણ 10 ચૂન્યા હશે, એમાંથી એક મને કહ્યું છે, અને આઈ થેન્ક હિમ ફોર હિઝ ગ્રેસ. હી વોઝ એન અમેઝિંગ પર્સન. મારા ટીચર હતા ડૉક્ટર શુક્લાજી, અમે એમને કહેતા હતા, એ બધાને પાર્ટનર કરીને કહે. એ પ્રોફેસર હતા, પણ કહું કે ટીચર કેવા હોવા જોઈએ કે આમ તમને રોજ એન્કરેજ કરે, મારાથી થાય કે ના થાય મને એન્કરેજ કરે. તો લોકો એવા હોવા જોઈએ તમારી આસપાસ, એવા જ સિલેક્ટ કરો જે પોઝિટિવિટીવાળા હોય. તમારાથી થાય કે ના થાય, સવારે આવીને તમને પોઝિટિવિટીની વાતો કરે. કેટલી વખત એવું થાય કે નેગેટિવ માણસો, તારથી નહીં થાય, તારથી નહીં થાય, તારથી નહીં થાય, તારથી નહીં થાય. બિચારા કરવાનું હોય તો સાંજ સુધી કંટાળીને નહીં થાય એવું થઈ જાય. તો સરાઉન્ડ યોર સેલ્ફ વિથ પોઝિટિવ પીપલ. મારા સાહેબ હતા, कोई पण वस्तु થાય, पार्टनर क्यों नहीं होगा, हो जाएगा, करो मेहनत करो, सीख जाओगे, हो जाएगा. हर रोज ही वॉज अ वेरी पॉझिटिव पर्सन. ही ऑलवेज યુઝ ટુ ટોક પોઝિટિવ. એટલે જીવનમાં પોઝિટિવ લોકો સાથે પોતાને સરાઉન્ડ કરો. નેગેટિવ કરશો તો ખાલી ડિપ્રેશન, જે નેગેટિવ હોય ને એક બાજુ મૂકી દેવાનું અને પોઝિટિવ લોકો સાથે જીવવાનું. તો આ મને કાયમ એક બહુ જ ઇન્સ્પિરેશન લાગ્યું. એ અનફોર્ચ્યુનેટલી નથી રહ્યા અને હું કાયમ એમને મિસ કરું. ઇનફેક્ટ એવું થયું કે હું સન્ડે મળ્યો અને સેટરડે બરોડા ભૈલા લેમનમાં ઓપરેટ કરવા ગયો. મેં કહ્યું કે નેક્સ્ટ ટાઈમ આપને મળવા આવીશ. અને નેક્સ્ટ સેટરડે હું જતો હતો ત્યારે કલ્પનાએ મને ફોન કર્યું, એમને બેસનાનો સમાચાર આવી ગયો. તો હું બેસનામાં જ પહોંચેલો પછી મળવા એમને. સો દેટ વોઝ વેરી સેડ. એક ડૉક્ટર VC પટેલ કરીને સર્જન હતા. વાય આઈ એમ ટોકિંગ અબાઉટ પીપલ, કારણ કે પીપલ શેપ યુ, પીપલ હેવ શેપ્ડ મી, એન્ડ ધીઝ આર ધ પીપલ જેનાથી મારા જીવનમાં બહુ જ ઇન્ફ્લુઅન્સ આવ્યું છે. ડૉક્ટર VC પટેલને કદાચ સાંભળ્યું હશે. પદ્મશ્રી હતા, બરોડામાં હાર્ટ સર્જન હતા, વન ઓફ ધ ફર્સ્ટ હાર્ટ સર્જન્સ ઓફ ગુજરાત, જે લંડન ડૉક્ટર ટબ્સ અને પોટ સાથે કામ કરીને આવ્યા, જે બહુ જ નામાંકિત સર્જન હતા. પણ એ કેવા સર્જન
કે હી વોઝ એમ્બીડેક્સ્ટર્સ, બે હાથથી ઓપરેટ કરી શકે. આ લેફ્ટ હાથથી કરતો હોય, રાઇટ હાથથી કરતો, કોઈ પણ હાથથી ઓપરેટ કરે, તમને ખ્યાલ જ ના આવે. એક હાથથી બીજા હાથમાં ઇન્સ્ટ્રુમેન્ટ જાય, ડાન્સની જેમ સર્જરી પૂરી કરે. ત્યારે અમે હાર્ટમાં ક્લોઝ માઇટલ કરતા હતા, એક ટાઈપનું ઓપરેશન જેમાં ધબકતા રહે, એમાં આંગળી નાખીને વેલ પોડું કરવાનું ઓપરેશન હતું. પણ એ સાહેબને ઓપરેશન કરતા જો આમ ગાતા ગાતા છાતી ખોલે, હાર્ટમાં પહોંચી જાય, આંગળી નાખે, ખોલી નાખે કે ઓલ ઇઝ વેલ, અને કરીને બંધ કરીને આવી જાય બહાર, અને પેશન્ટ મસ્ત હોય. તો આવું સારું જો તે મને ઇન્સ્પિરેશન મળ્યું કે એમનેથી જોતા જોતા કે ભાઈ આ તો કેવું મસ્ત કરે છે, આપણે પણ જીવનમાં આવો એક મસ્ત સર્જન બનવું છે. જે ડૉક્ટર સુધીરભાઈ હમણાં કહ્યું કે ઇટ શુડ બી લાઇક મિડાસ ટચ, તમને મેજિક જેવું હોવું જોઈએ, કે તમને એટલું ગમવું જોઈએ, એ આર્ટ અને ક્રાફ્ટ એટલી સારી રીતે શીખો કે તમને મજા આવે. તો ડૉક્ટર વીસી પટેલને જોઈને હું એટલો ઇન્સ્પાયર થયો કે પછી મેં આ રીતે આર્ટ એન્ડ ક્રાફ્ટ માસ્ટર કરી કે આઈ વોન્ટેડ ટુ લર્ન સર્જરી લાઇક હિમ, અને આઈ ડીડ દેટ. 89માં ગુજરાતમાં વહેલી વખત હાર્ટ સર્જરી ચાલુ થઈ, અને ભગવાનની કૃપા છે કે એ ટાઈમે હું હાર્ટ સર્જરીમાં બરોડા મેડિકલ કોલેજમાં હતો, અને 1989 ધ ફર્સ્ટ ટાઈમ ઓપન હાર્ટ સર્જરી થઈ, તો એમાં હું પણ ટીમનો પાર્ટ હતો. એ ટાઈમે અમે 20 ઓપરેશનમાં 15-20 દિવસમાં કરેલા બરોડા મેડિકલ કોલેજમાં, એન્ડ નોટ વન પેશન્ટ હેડ ડાઇડ. ઇટ વોઝ અમેઝિંગ. આ ફર્સ્ટ ઓપરેશનનો ફોટો, ફર્સ્ટ ઓપરેશન થયું એ દિવસનો ફોટો છે. આ ડૉક્ટર કે.એન. દસ્તુર છે, પદ્મશ્રી અને પદ્મભૂષણ હતા. એ બહુ જ વિદ્વાન કાર્ડિક સર્જન હતા. ડૉક્ટર વીસી પટેલ છે, ડૉક્ટર હર્ષદભાઈ છે, ડૉક્ટર પાત્રાવાલા, અને આ મારો ફોટો છે એમની સાથે. અમારો બીજો એક ફ્રેન્ડ છે. તો વી વર ગોઈંગ ટુવર્ડ્સ ધ ફર્સ્ટ ઓપરેશન ઇન બરોડા, ઇન મેડિકલ કોલેજ બરોડા, અને ઇટ વોઝ વિથ હિઝ હેન્ડ્સ દેટ વી ડીડ ધીસ ઓપરેશન. હવે મોટા માણસો કેવા હોઈ શકે? કે.એન. દસ્તુર વોઝ કોલ્ડ ધ ભીષ્મ પિતા ઓફ કાર્ડિક સર્જરી. અને મેં છે ને ચેન્નઈમાં એડમિશન લીધેલું હાર્ટ સર્જરી બનવા માટે ડૉક્ટર ગિરિનાથ સાથે. હું ત્યાં ગયો ને તો આવું જ એક ડિપ્રેસિવ આદમીએ મને કહ્યું કે આ કાર્ડિક સર્જરી ના કરાય, આ બોગસ વસ્તુ છે, આવું ના હોય. બિલકુલ ખરાબ રીતે મને કહી દીધું. આ 1 જાન્યુઆરી હું જોઈન થયો તો 15 તારીખે હું ડિપ્રેસ થઈ ગયો. હું પાછો બોમ્બે આવ્યો. કલ્પના કેમ ટુ બોમ્બે, અને મને કહ્યું કે હવે આપણે શું કરીશું. મેં કહ્યું આ જે ડૉક્ટર કે.એન. દસ્તુર છે ને એ બરોડા આવેલા, એમની સાથે આપણે ફોન પર ટ્રાય કરીએ કે જો મળી શકીએ તો. તો મેં બ્રિજ કેન્ડીમાં ફોન કર્યો, અને એમને મને કહ્યું કે ઓકે તમે આવી જાઓ મળવા માટે. તો આઈ વેન્ટ. વિચાર કરો, એ એટલો સિનિયર માણસ, એટલું હ્યુમિલિટીથી, કેટલો હમ્બલ. તમે એમને થાય કે એ ખટલામાં હતો, એને ફ્રેક્ચર નેક ફીમર થયેલો, પગ પાટામાં હતો, અને મને મળવા માટે બોલાવ્યો. મીન્સ હ્યુમિલિટી. હું ત્યાંથી શીખ્યો કે તમે ગમે તેટલા વિદ્વાન થાઓ, ગમે તેટલા મોટા થાઓ, પણ હ્યુમિલિટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમારે ડાઉન ટુ અર્થ રહેવું પડે. અને એટલા મોટા સર્જને, મારા જેવું, હું તો છોકરો હતો ત્યારે, 89માં ક્યાં હોઈશું, અને મને ઉપર બોલાવ્યું મળવા માટે. હું ઉપર ગયો, અને મને કે ગો બેક ટુ ડૉક્ટર ગિરિનાથ, ટ્રેન વિથ હિમ, એન્ડ હી ઇઝ ધ બેસ્ટ. કે જીવનમાં ક્યાંય પહોંચવું હોય તો ઓલવેઝ બી વિથ ધ બેસ્ટ, એન્ડ યુ હેવ ટુ ગો બેક. એમના વર્ડ સાંભળીને હું પાછો ચેન્નઈ ગયો, એન્ડ દેટ હેઝ મેડ ધ ડિફરન્સ. એટલા માટે હું ક્યાંક જીવનમાં પહોંચ્યો, બાકી ના પહોંચ્યો. અને આ ડૉક્ટર કે.એન. દસ્તુરનું વર્ડ્સ હતા જે મને હજુ યાદ છે. થોડાક ટૂંક સમય પછી હી એક્સપાયર્ડ, પણ એ ટાઈપનું. તે માણસ કેવો હતો. એ લોકોએ શું કરેલું કે દે વોન્ટેડ ટુ સ્ટાર્ટ ઓપન હાર્ટ સર્જરી. તો કેવી રીતે એનિમલ લેબ ચલાવતા હતા. તો પહેલું કર્યું, ના બચ્યું. સેકન્ડ બચ્યું, ના બચ્યું. 17મો ડોગ બચ્યો, અને એનું નામ એને વિક્ટરી કહેલું. અને કહેતો હતો કે હું દરરોજ હોસ્પિટલ જાઉં છું ત્યારે વિક્ટર મને મળવા આવતો હતો હોસ્પિટલની ગેટની બહાર. તો આવી બધી સ્ટોરીઝ એમની પાસે હતી. દે આર ધ પીપલ હુ સ્ટાર્ટેડ કાર્ડિક સર્જરી ઇન ધ કન્ટ્રી. મારા ગુરુજી ડૉક્ટર ગિરિનાથ સાહેબ, કદાચ તમે સાંભળ્યું હશે, ચેન્નાઈના ધ વિદ્વાન કાર્ડિક સર્જન. હી ઇઝ પદ્મશ્રી, પદ્મભૂષણ, અ ગ્રેટ મેન, અને આઈ હેવ ટ્રેન્ડ વિથ હિમ, એન્ડ આઈ ઓ એવરીથિંગ આઈ એમ ઇન માય લાઈફ ટુ ડૉક્ટર ગિરિનાથ. એમને જે આઈડિયાઝ બતાવી, જે બધું બતાવ્યું, બધું એમના પાસેથી જ હું શીખ્યો છું, અને મારા મેન્ટર છે, અને એમનાથી હું બધું શીખ્યો. અને આઈ રિયલી ડેડિકેટ માય લાઈફ ટુ હિમ. એટલું બધું સારું. એમને એક જ વસ્તુ મને કહેલી. હું જ્યારે નીકળતો હતો ત્યાંથી એ મને કહ્યું કે તારે જવું ના જોઈએ, ગુજરાતમાં કંઈ થવાનું નથી, તો અહીંયા જ રહે. મેં કહ્યું કે નહીં, મારે તો સાહેબ જવું છે. આઈ વોન્ટ ટુ સ્ટાર્ટ કાર્ડિક સર્જરી ઇન ગુજરાત.
મને એમને એક જ લાઈન કહેલી, આ લખેલી છે, પુટ યોર હેડ ડાઉન એન્ડ વર્ક, એવરીથિંગ એલ્સ વિલ ફોલો. કે માથું નીચું કરીને કામ કરજે બેટા, બધું એની જાતે આવી જશે. સો વન શુડ નેવર થિંક ઓફ રિવોર્ડ, વન શુડ ઓનલી થિંક કે વોટ આઈ વોન્ટ ટુ ડૂ વિથ માય લાઈફ. અને મેં માથું મૂકીને કામ કર્યું છે, એ સિવાય જીવનમાં કશું જ નથી કર્યું. વેરી સિન્સિયરલી આઈ હેવ પુટ માય હેડ ડાઉન અને વર્ક, અને એના લીધે હું જ્યાં પહોંચું છું ત્યાં પહોંચ્યો છું. તો આ કલ્પના હું અને મારા બોસ સાથે પહેલાં અમદાવાદ આવતા હતા, મારા ખાસ મિત્ર છે, અમદાવાદનો ફોટો છે. હેડ કમ ફોર સ્ટાર્ટિંગ ઓપન હાર્ટ સર્જરી ઇન ગુજરાત 91માં ડૉક્ટર ગિરિનાથ સાહેબ અને હું આવેલા, જ્યારે બાયપાસ સર્જરીના પહેલાં પ્રોગ્રામ થયેલા, અને પહેલી એન્જિયોપ્લાસ્ટી ગુજરાતની ડૉક્ટર ગિરિનાથ, હું, ડૉક્ટર મેથ્યુઝ અને ડૉક્ટર તેજસભાઈ, અમે સાથે ઊભા રહીને પહેલી એન્જિયોપ્લાસ્ટી પણ ગુજરાતની કરેલી. એટલે ગુજરાતનું જે કાર્ડિયક સર્જરીનું વર્ક છે એ 91થી જ્યારે અમે પાછા શરૂ થયા આવવાના ત્યારે શરૂ થયું. અપોલો હોસ્પિટલ આજની તારીખમાં કહું છું, બધાએ અપોલોનું નામ સાંભળ્યું છે. હું તો 91ની વાત કરું છું. અપોલો હોસ્પિટલ, ત્યાંથી બધું શીખવા જેવું હતું. કેવી રીતે ટીમ બનાવી, કેવી રીતે હોસ્પિટલ બનાવી, કેવી રીતે લોકોને ભેગું કરવું. અને ડૉક્ટર પીસી રેડ્ડીને હું ખરેખર સેલ્યુટ કરું છું. દેશના સૌથી સારા સર્જનો ભેગા કરીને એમને કોર્પોરેટ હોસ્પિટલ બનાવેલી. અમેઝિંગ. જીવનમાં કંઈક શીખવું હોય તો અપોલોની સ્ટોરી વાંચો તો ખ્યાલ આવે કે એક વ્યક્તિએ હાઉ હી હેઝ ચેન્જ ધ લેન્ડસ્કેપ ઓફ ઇન્ડિયન મેડિકલ ઇન્ડસ્ટ્રી. પીસી રેડ્ડી ઇઝ હિઝ નેમ. એ 93 યર્સના છે અને આજની તારીખમાં રોજ હોસ્પિટલ જાય છે અને રોજ હી ટેક્સ કેર ઓફ ધ હોસ્પિટલ. રિયલી અમેઝિંગ પર્સન પીસી રેડ્ડી. જ્યારે હું અપોલો હોસ્પિટલ મૂકીને આવ્યો ને ત્યારે મારી ફેરવેલ પાર્ટી હતી. ત્યારે સાહેબે મને 12 ફ્લાય સ્વેટર આપ્યા કે મને કહે કે જો અનિલ તું ના જાઓ પાછો, ખાલી આ જ એક વસ્તુ કામની આવશે ત્યાં. હજુ છે પણ કામ નથી આવ્યા. સો ઇટ વોઝ લાઈક દેટ. બટ એટલે મજાકમાં, મશ્કરીમાં. તો આ બધા લોકોથી કે જીવનમાં હું શું શીખ્યો? ફોકસ. યુ હેવ ટુ ફોકસ, યુ હેવ ટુ બી ફોકસ્ડ ઇન લાઈફ. કે જીવનમાં જે તમારું હોય ને કે મારે આ કરવું છે, 24 કલાક મગજમાં એક જ વાત હોવી જોઈએ કે આઈ વોન્ટ ટુ ડૂ કાર્ડિયક સર્જરી, આઈ વોન્ટ ટુ ડૂ કાર્ડિયક સર્જરી. કે જે તમારે કરવું હોય એનું ફોકસ. યુ હેવ ટુ બી ફોકસ્ડ. ફોકસ ઇઝ ધ ઓનલી થિંગ દેટ કેન ગેટ યુ ધેર. તમારા મગજમાંથી અર્જુનની આંખ જેમ કે મને પેલું પેરટની ખાલી આંખ દેખાય છે, બીજું કશું જ દેખાતું નથી. એન્ડ દેટ ઇઝ વોટ આઈ લર્ન ફ્રોમ ઓલ ધીસ પીપલ. આ બધા ગ્રેટ માણસો હતા જેના પાસેથી હું શીખીને આવ્યો અને કદાચ એના લીધે આઈ હેવ રીચ્ડ વેર આઈ રીચ્ડ. ફ્રેન્ડ્સ બહુ મોટી વસ્તુ છે. જ્યારે હું સ્કૂલમાં હતો, વી વર નોટ ફ્રોમ અ રિચ ફેમિલી, પણ મારા કોઈ ફ્રેન્ડ્સે મને ક્યારેય જીવનમાં એવો અહેસાસ ના આપ્યો કે હું ગરીબ છું કે અમીર છું. અને ત્યાંથી હું બધા પાસેથી શીખ્યો. અને આજે છે કે ના હોય, ઇટ ઇઝ ઓલ રાઇટ. બટ વોટ આઈ લર્ન વોઝ મની શુડ નેવર ગેટ ધ બેટર ઓફ યુ. પૈસા હોય કે ના હોય એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ નથી. આજે હશે કાલે નહીં હોય. મગજમાં ના ઘસવા દો કે આઈ એમ રિચ ઓર આઈ હેવ અ લોટ ઓફ મની. તો મારા ફ્રેન્ડ્સ એટલા બધા સારા હતા, એટલા બધા સપોર્ટ કરતા હતા, એના પાસેથી હું આ શીખ્યો. તો દરેક વ્યક્તિ પાસે જીવનમાં જેમ જીવન પસાર થયું, હું જુદી જુદી વસ્તુ શીખ્યો. 93માં હું ગુજરાત આવ્યો અને પછી વી સ્ટાર્ટેડ હાર્ટ સર્જરી એટ મેયો હોસ્પિટલ ઇન બરોડા. એક મેયો હોસ્પિટલ કરીને બરોડામાં થયેલી. અને તમને કહું, એના જેવી હોસ્પિટલ આજની તારીખમાં એટલી લક્ઝરિયસ હોસ્પિટલ ગુજરાતમાં બની નહીં હોય. એ માણસ હતો યોગેશ મંકોડી, એનું એક ડ્રીમ હતું કે હું હોસ્પિટલ બનાવું, અને યોગેશ મંકોડીથી એમને મેયો હોસ્પિટલ બનાવેલી. અને ઇટ વોઝ અમેઝિંગ, વેરી બ્યુટિફુલ, ધ ફર્સ્ટ કોર્પોરેટ હોસ્પિટલ ઓફ ગુજરાત. એ વ્યક્તિ હતો જેને આજ પ્લાસ્ટિકના બાટલા જોવો છો ને આઈવીના, એને ગુજરાત ઇન્જેક્ટ કરીને કંપની કરેલી. એન્ડ દેટ કંપની, આ યોગેશ મંકોડીએ કંપની ચાલુ કરેલી. પહેલી વખત પ્લાસ્ટિકના બાટલા ગુજરાત ઇન્જેક્ટ કરીને કંપની હતી એમને ચાલુ કરેલી, જે બધી પ્લાસ્ટિકના આઈવી ફ્લુઇડ બનવાના ચાલુ થયા. ત્યાં હું દરેક વસ્તુથી શીખ્યો. કઈ રીતે શીખ્યો એનું કહું. એક વખત આ એક પેડાથી કોફિન સુધીની સ્ટોરી છે. એક વખત અમે એક ઓપરેશન કરેલું, પેશન્ટને પગમાં કંઈક મેટલ વાગેલું, પછી ફેફસાનું સર્જરી કરી. 7મા દિવસે સવારે ડિસ્ચાર્જ હતું તો ભાઈ કે ચાલો પેડા વેચીએ. અમે કોઈ બધા પેડા ખાઈએ. અમે ત્યારે 5-10 લોકો હતા, પેશન્ટ ઓછા અને અમે ઓછા. પેડા મંગાયા અને બધાએ પેડા ખાધા. અને પેડા ખાધા એને 1 કલાક પછી પેશન્ટ મરી ગયો. અને પછી હું સ્કૂટર ઉપર કોફિન ગોતવા ગયો. પછી હું કોફિન લઈ આવ્યો, પેશન્ટને પ્રિઝર્વ કરાવ્યું કોફિનમાં. પછી એને કંઈક ઓઇલ કંપની નહોતો એટલે આસામ મોકલાયું ડેડ બોડીને. ત્યારે મેં એક વસ્તુ શીખી કે કોઈ પણ પેશન્ટનું સર્જરીનું કે એનું જે ઓપરેશન થયું હોય એમાંથી સેલિબ્રેશન નહીં કરવાનું. સી ડૉક્ટર દુઃખમાંથી સુખ, અમારું તો લોકોનું દુઃખ ઇઝ આવર ડેલી બ્રેડ, અને એમાંથી અમે સુખ ગોતીએ કે અમે સારું કરી આપ્યું, આ સારું કરી આપ્યું. ઓર હેપીનેસ ઇઝ ઇન ધ સોરો ઓફ અધર પીપલ. પણ જીવનમાં ક્યારે પણ
કોઈનું સેલિબ્રેશન ના કરવું. એટલે હવે હું કોઈ પણ પેશન્ટનું કોઈ પણ વસ્તુ હોય તો ક્યારે મેં એવી પાર્ટી નથી કરી કે આ ઓપરેશન સારું કરી દઉં એટલે પાર્ટી, કે આ 250 કેસ થઈ ગયા એટલે પાર્ટી, કે એવી પાર્ટી નહીં કરવાની. પાર્ટી કરવી તો એમને એમ કરો ના, પેશન્ટની શું કામ કરવાની? સેલિબ્રેટ જસ્ટ લાઇક દેટ, બટ ડુ નોટ સેલિબ્રેટ એનીથિંગ લાઇક ધીસ. એટલે હું બહુ જ નાનો હતો ત્યારે મેં ડિસિશન 30 વર્ષનો હતો ત્યારે લઈ લીધું કે નેવર સેલિબ્રેટ પેશન્ટ્સ સર્જિકલ સક્સેસ ઓર ફેલિયર. ત્યારે અમે એક પેશન્ટ હતું બીજું કે હૃદયમાં મને કહ્યું કે નાનકડી ગાંઠ છે, કાઢી આપ. મેં કહ્યું સારું, ગાંઠ છે કાઢી આપીશ. લઈ લીધું ઓટીમાં, પેશન્ટનું ગાંઠ કાઢી દીધી, પણ પેશન્ટ બાયપાસથી ઓફ જ ના આવ્યો. ટેબલ ઉપર જોયું તો એને ફેફસામાં જે નળી જતી હતી ફૂલ ક્લોટથી ભરેલી હતી અને પેશન્ટ ટેબલ ઉપર મરી ગયું. એ કદાચ આ દેશનું સૌથી પહેલાં પલ્મનરી આર્ટરીમાંથી કચરો કાઢવાનું ઓપરેશન હશે જે મેં કરેલું. પણ મેં ત્યારે શીખ્યો કે કોઈ કહે ને ઓપરેશન કરી નાખો, કરી નહીં નાખવાનું, બહુ વિચાર કરવાનું, બહુ સ્ટડી કરવાનું, પછી ટેબલ પર પેશન્ટ લેવાનું. હું ધીમે ધીમે મારા જીવનમાં આ બધી વસ્તુ શીખ્યો. વેન ટુ ઓપરેટ એન્ડ વેન નોટ ટુ ઓપરેટ, બે વસ્તુ છે. અમારે એમાં એવું કહેવાય છે કે એક્સપિરિયન્સ ઇઝ અ કોમ્બ નેચર ગિવ્સ વેન યુ આર બોલ્ડ. કે તમે ઉંમર થઈ જાય ને ત્યારે તમને એક્સપિરિયન્સ આવે કે શું કરવું કે ના કરવું. જીવનના અર્લી દિવસમાં ના આવે. અને પછી આ મેયો હોસ્પિટલ બંધ થઈ ત્યારે મને ખબર પડી કે કેમ આ હોસ્પિટલ બંધ થઈ. કારણ કે ઇટ વોઝ બિફોર ઇટ્સ ટાઈમ, ઇટ વોઝ નોટ ઇન ધ રાઇટ ટાઈમ. જ્યારે ગુજરાતમાં કોઈ કોર્પોરેટ હોસ્પિટલ, સુપર સ્પેશિયાલિટી સર્જરી કશું થતી નહોતી ત્યારે એ મેને વિઝનથી એ વસ્તુ બનાવી. તો રોંગ હોસ્પિટલ એટ ધ રોંગ પ્લેસ એટ ધ રોંગ ટાઈમથી એને ફેલિયર થયું. અને ત્યારે ડૉક્ટર ગિરિનાથ સાહેબ પહેલું ઓપરેશન કરવા આવેલા ત્યારે કેવું કે આ આલિશાન હોસ્પિટલ કેવી રીતે ચાલશે? આટલા મોટા મોટા કોરિડોર હતા, એમ્પ્ટી સ્પેસીસ હતા. તેમને મારા કાનમાં નાખેલું અને મને વાત યાદ રહી મને કે સમબડી હેઝ ટુ પે ફોર એવરીથિંગ. એટલે ત્યારે મને એક આ ખ્યાલ આવ્યો કે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરશો કે કોઈ પણ પ્રોજેક્ટ કરશો તો સમબડી વિલ હેવ ટુ પે ફોર ઇટ. સમબડી હેઝ ટુ પે. તમે કોરિડોર રાખો, ખટલો રાખો, માણસ રાખો, પંખો રાખો, એસી રાખો, સમબડી હેઝ ટુ પે. ત્યારે મને આ એક ફાઇનાન્સનું જ્ઞાન આવ્યું સાહેબના વર્ડ્સથી કે સમબડી હેઝ ટુ પે ફોર એવરીથિંગ. અને એ મારા જીવનમાં બહુ જ મદદ કરી આગળ ચાલતા. જ્યારે હું બધા પ્રોજેક્ટ્સ કરતો હતો ત્યારે મને બહુ જ ખ્યાલ આવ્યો. પછી હું છે ને બરોડા બંધ થયું એટલે હું અમદાવાદ આવી ગયો અને ડૉક્ટર પાત્ર સાહેબ મારા ટીચર હતા. એમને મને કહ્યું કે ચાલ નોકરી અપાઈએ. મને પછી બધું બંધ, હું બેઘર હતો, કામ નહીં, કશું જ નહીં, પણ મારે ગુજરાતમાં જ કામ કરવું હતું. એટલે ડૉક્ટર પાત્ર સાહેબ કરીને હતા, એમને મારું ઇન્ટરવ્યૂ લીધું અને કીધું કે ભાઈ યુ આર નોટ ક્વોલિફાઈડ ટુ બીકમ પ્રોફેસર, અસિસ્ટન્ટ પ્રોફેસર, તું ટ્યુટર બન, રેઝિડન્ટ બન, તારે જે બનવું તને નોકરી નહીં મળે. તો આઈ ડિડન્ટ ગેટ અ જોબ. અને હું સિવિલ હોસ્પિટલમાં તો રડતો રડતો નીચે ઉતર્યો અને ત્યાં A1માં અમે ઓપરેશન કરવા આવતા હતા, ઠાકોરભાઈ બેઠેલા હતા. હું મળવા ગયો કે હું ઇન્ટરવ્યૂ આપવા આવેલો, મારે જોબ ના મળી, હવે હું પાછો ચેન્નઈ જતા રહેવાનો છું. મને કે શું કામ? અહીંયા હું તને કાલે જોબ આપી દઉં. તો મેં જે તમને કહ્યું ને કે ગોડ ક્લોઝિસ વન ડોર એન્ડ ઓપન્સ અનધર. તો ઉપર મને પાત્રા સાહેબે ના પાડી અને ભગવાને બીજું બાયણું ખોલી આપ્યું નીચે ડૉક્ટર ઠાકોરભાઈ પટેલ, અને મને નોકરી મળી અને એ રીતે હું ગુજરાતમાં સેટ થયો. તો એ રીતે જીવનમાં કંઈક વસ્તુ થાય તો બીજી વસ્તુ તમને મળશે, પણ ખાલી બાયણું ગોતવાનું કમ્પલસરી રિક્વાયરમેન્ટ છે. ઓલવેઝ યુ વિલ ગેટ સમથિંગ. તો બાયણું ગોતવાનું કામ તમારું, બાયણું તો મળવું જોઈએ. એક વખત એક નાનકડી છોકરી હતી, હું સિવિલમાં હતો અને ઓપરેશનો કરતો હતો. ત્યારે એક નાનકડી છોકરી 17 વર્ષની, એને હૃદયમાં કાણું અને ચેસ્ટ પેન લઈને આવી. મેં કહ્યું કે ASD છે, બંધ કરી દઈએ. મેં લીધું અને ઓપરેશન કર્યું. પછી ખબર પડી કે છોકરીને નિમોનિયા પણ છે અને છોકરી બહુ ક્રિટિકલ થઈ ગઈ. હું 7 દિવસ હોસ્પિટલમાં પેશન્ટ સાથે રહ્યો, એ ના બચી. હું 7 દિવસ રડ્યો કરો. પણ એથી એક વસ્તુ શીખ્યો કે કોઈ પણ ઓપરેશન લેતા પહેલાં, કરતાં પહેલાં હજુ કમ્પ્લીટલી બધું જુઓ, ક્લિનિકલી ને બધું, અને કોઈને કહેવામાં ના આવો. બીજી વખત મેં શીખ્યું અને પછી મને ખ્યાલ આવ્યો કે આ બધી વસ્તુ ના કરવી જોઈએ. પછી તો ઘણા બધા આવા એક્ઝામ્પલ્સ થયા કે જેનાથી હું શીખતો ગયો. અને એવું પણ છે કે ગુડ ડીડ્સ ઓલવેઝ ગેટ રિપેડ. ત્યારે બહુ ગરીબી હતી કે દેશમાં કોઈ ગવર્મેન્ટ હોસ્પિટલમાં કશું આવું UN મહેતા જેવું નહોતો. તો એક નાનકડી 4 વર્ષની છોકરીનું મેં કંઈક ઓપરેશન કર્યો. એના પપ્પા સોફા રિપેરર હતા. તો અમારે ત્યાં બેસવાના માટે સોફાએ નહોતા UN મહેતા, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજીમાં ત્યારે. તો એ કહે કે સાહેબ હું તમને એક સોફા કરી આપું. એને એક સોફા કરી આપેલું, જેની ઉપર અમે પછી 2 વર્ષ બેઠેલા અને અમારું જીવનનું કામ કરેલું. સો ઓલવેઝ ગુડ ડીડ્સ ગેટ રિપેડ. ઇવન નાના માણસો તમને રિપે કરે. એક કેળાવાળો હતો, એના સગાનું મેં ઓપરેશન કરેલું. મને હજુ યાદ છે, હું નીકળીને જતો તો એની લારી બહાર હતી. કાયમ મને રોકે હાથ કરીને કે સાહેબ આજે કેળા લઈ જાઓ. સો ગરીબ લોકો પણ દિલવાળા હોય છે, બહુ જ સારા હોય છે. એન્ડ
people love doctors. They thank doctors from the bottom of their heart. અને we have to realize કે doing good deed is important. એનું આઉટકમ દરરોજ વિચાર કરીને નહીં ચાલવાનું. સો એ રીતે મને જીવનમાં ખ્યાલ આવ્યો કોઈ પણ ડેથ, કોઈ પણ કોમ્પ્લિકેશન એમને વેસ્ટ ના જવું છે. અને હું દરેક ડેથથી શીખવામાં માગું છું. કોઈ પેશન્ટ મારું નથી બચતો તો હું એનાલાઇઝ કરું કે આ પેશન્ટ કેમ ના બચ્યું એન્ડ હાઉ કેન આઈ બીકમ બેટર ટુમોરો. One who does not learn from his mistake is a fool, and each and every complication help me get better. જે માણસ ગલતીઓથી ના શીખે એ મૂર્ખ કહેવાય. આ તેજસ પટેલ પદ્મશ્રી બધા ઓળખતા જ હોય છે, એમને અહીંયા પણ વક્તવ્ય આપ્યું છે. એ મને કાયમ એક વસ્તુ કે સિવિલ હોસ્પિટલમાં તબલા તો સબ બજાએંગે, સાંભેલા તો બજા કર દિખાઓ. સાંભેલા શું છે ખબર છે કોઈને? હા, તો મને કે સારા કેસ તો બધા કરી દેશે, સાંભેલો બજાવો તો વાત છે તારી. તો મને કાયમ કે આ કેસ તો સારો છે, તારા માટે નથી, આ બહુ ખરાબ છે, આ તું કરી બતાવ. તો બધા સાંભેલા મારા પાસે મોકલે. આજે પણ તેજસભાઈને કહેજો, કહેશે કે હા અનિલ પાસે હું બધા સાંભેલા જ મોકલું છું. અને આજની તારીખમાં બધા સાંભેલા મારી પાસે આવે. સારા કેસ ક્યાં જાય છે મને ખબર નહીં. સો ડિફિકલ્ટ કામ કરો તો તમે ક્યાંક પહોંચશો, સરળ કામ કરતા રહો તો તમે ક્યાંય નહીં પહોંચો. તો બધા સાંભેલા કરીને હું આજે આગળ આવ્યો છું. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ એક્સેપ્ટ ડિફિકલ્ટ કેસીસ. હું જ્યારે કાર્ડિક સર્જરી 96માં અમે શરૂ કરીને ત્યારે કોઈને અમદાવાદમાં ઓપરેશન નહોતું કરાવું. મારી પાસે ચિઠ્ઠી લખાઈ જતા હતા કે ચેન્નઈ ડૉક્ટર ગિરિનાથ પાસે, બોમ્બે કોઈ બીજા ડૉક્ટર પાસે ચિઠ્ઠીઓ હું લખતો જાઉં કંઈ કામ જ નહોતું થતું. હું કંટાળી ગયો. પછી હું સુરત ગયો, એક ડૉક્ટર ચંદ્રદત્ત પટેલ મળ્યા. મને કહે કે કઈ રીતે પ્રેક્ટિસ સેટ કરે. હું ત્યાં ગયો, એમના કોઈક સગાનું ઓપરેશન કર્યું. મને કહે કે દર રવિવારે હું કાર લઈને નીકળું અને જે રસ્તામાં જેટલા ડૉક્ટર આવે એમને મળતા જાઓ. અને એમને શું કહું, વર્ષે દાડે એક પેશન્ટ મોકલજો ને સાહેબ, વર્ષે દાડે એક. તો મેં નક્કી કર્યું કે આ બહુ સરસ છે. તો મેં એક ચૈતન્ય રથ ચાલુ કરેલું અને પછી હું પણ બધે નીકળતો હતો અને એક પેશન્ટ બધાને મોકલવાનું કહું. તો આપણી પાસે 1000 માણસ હોય, જે એક પેશન્ટ મોકલે તો વર્ષે દાડે 1000 પેશન્ટ થઈ જાય. સો ધીસ ઇઝ ધ આર્ટ ઓફ માર્કેટિંગ દેટ આઈ લર્ન્ડ. કે માર્કેટિંગ પણ તમારે પોતે જ કરવું પડશે, ભલે તમે ડૉક્ટર હો. સો આઈ લર્ન ધીસ આર્ટ ઓફ માર્કેટિંગ. અને એ રીતે પછી હું રાજકોટ ગયો તો એક સંજય પંડ્યા કરીને ડૉક્ટર છે, મને સ્કૂટર પર લઈ ગયેલો. મારા ફ્રેન્ડ શ્વેતાંગ જોશી મને લઈ ગયેલો. સો ધીસ વે આઈ ટ્રાવેલ્ડ અરાઉન્ડ. કારણ કે કોઈને ત્યારે કાર્ડિક સર્જરીનું જ્ઞાન જ નહોતું. 96માં કોઈ મોકલે જ નહીં, હું એમને ફરતો હતો. અને ત્યાંથી પછી બધું ચાલુ થયું. એક ડૉક્ટર કૌશિક છે ઉદયપુરમાં, એ કાયમ કે 3 A's ઓફ સક્સેસ: અવેલેબિલિટી, એફેબિલિટી અને એબિલિટી. સૌથી પહેલાં તમે અવેલેબલ હોવા જોઈએ, કે તમે ના હો તો પેશન્ટ જ કોણ મોકલે. બીજું એટલે 24 કલાક અવેલેબલ રહેવાનું. સેકન્ડ, એફેબિલિટી, સારી રીતે પેશન્ટ સાથે વાત કરો. અને ત્રીજું એબિલિટી, કે થોડીક આવડત જોઈએ. પણ એબિલિટી 3rd પોઝિશનમાં છે. પહેલાં અવેલેબિલિટી ને એફેબિલિટી આવે, પછી એબિલિટી આવે. જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, બી અવેલેબલ, નહીં તો જીવનમાં કંઈ નહીં થાય. એમાં એવું થયું પછી અવેલેબિલિટીમાં કે આ છબીલદાસ મહેતા હતા આપણા માજી મુખ્યમંત્રી, અને એમને સડનલી બાયપાસની જરૂર પડી. મેં ત્યારે રાજસ્થાન હોસ્પિટલ જોઈન કર્યું અને મારો 10મો ઓપરેશન હતો. મને કહે કે આ ભાઈ મરવાના છે, તમારે આવું છે ઓપરેશન કરવા. મેં કહ્યું યાર છબલદાસ ઉપર જશે તો મારું કેરિયર ખલાસ થઈ જાય. મને કહ્યું કે તારી ઈચ્છા છે, હા કે તો ઠીક છે, બાકી મરી જશે. તો મેં કહ્યું ચાલો કંઈ વાંધો નહીં, હું કરીશ. આઈ ડીડ ધીસ ઓપરેશન. છબીલદાસ સર્વાઈવડ. એક દિવસ પછી દેવીગોડ આવ્યા. દેટ ઇઝ ધ ઓનલી ટાઈમ આઈ હેવ હેન્ડ વિથ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ધ કન્ટ્રી. એની સાથે મેં હાથ મલાયેલા દેવીગોડા સાથે. અને પછી આ છબીલદાસજી 17 વર્ષ જીવ્યા અને પછી મારું કેરિયર ચાલુ થયું. પછી એક વખત રાજસ્થાન હોસ્પિટલ, અને પછી મેં કેમ રાજસ્થાન હોસ્પિટલ છોડી, એક વખત ત્યાં ઇન્ફેક્શનનો સિલસિલો ચાલુ થયો અને બધા મેનેજમેન્ટવાળા ઝઘડા કરે કે તમારે લીધે થાય છે, તમારે લીધે. મેં કહ્યું કે અમારે લીધે કેવી રીતે થાય, અમે તો ફૂલ પ્રિકોશન લઈએ છીએ. પછી છેલ્લે એક દિવસ મેં સિક્રેટલી પાણીનું કલ્ચર મોકલાયું અને પાણીમાં બેક્ટેરિયા ગ્રો થયું, જેનાથી બધું સાફ કરતા હતા, હાથ ધોતા હતા, બધું કરતા હતા. અને વી લર્ન કે વોટર વોઝ ધ રીઝન ફોર ઇન્ફેક્શન. ત્યાંથી મને એક કીડો ચડી ગયો કે ઓલવેઝ બી અ ડિટેક્ટિવ. ઇફ યુ આર અ ડૉક્ટર, યુ હેવ ટુ બી અ ડિટેક્ટિવ ઓલ્સો. યુ હેવ ટુ કીપ યોર આઈઝ એન્ડ ઇયર્સ ઓપન, કે જીવનમાં શું થાય છે બધું જોતા રહેવું પડે. પછી એક દિવસ અમે ડિસિશન લીધું કે હવે આ હોસ્પિટલ બરોબર નથી, સારી હોસ્પિટલ બનાવી છે. અને અહીંયા RS પટેલ સાહેબ ત્યારે અમારા મિત્ર થઈ ગયા. અને પછી મેં નક્કી કર્યું, એમને મળ્યો એક દિવસ હું સ્ટર્લિંગ હોસ્પિટલ અર્ધવતી બની ગયેલી અને નક્કી થયું કે આ હોસ્પિટલનું કંઈક બનાવવું છે.
તો મેં કહ્યું કે હોસ્પિટલ તો કમ્પ્લીટ કરવી છે પણ મારી એકલાની તાકાત નથી. ત્યારે તું 35 વર્ષનો હતો. મેં આર.એસ. પટેલ સાહેબને હું કીર્તિકા નાનાવટી થ્રુ મળેલો. મેં કહ્યું કે સાહેબ આ હોસ્પિટલ બનાવી છે. તો હી રિયલી કેમ વિથ મી, હી હેડ ટ્રસ્ટ ઇન વિથ મી, હી હેડ ફેથ ઇન મી કે આપણે હોસ્પિટલ કરીએ. અને બિચારા પછી બેંક્સમાં ગયા, અમે દિલ્હી ગયા, DRTમાં ગયા અને બધું કરીને હોસ્પિટલ અમે છૂટી કરી. પણ ધ ડે આઈ ડિસાઇડેડ ટુ મેક ધ હોસ્પિટલ, મને રાજસ્થાન હોસ્પિટલવાળાએ કાઢી મૂક્યું. આઈ વોઝ ઓન ધ રોડ. ત્યારે આઈ રિયલાઇઝડ કે ડૉક્ટર્સની પણ વેલ્યુ એટલી જ છે કે આ મોટા માણસો ગમે ત્યારે ઉચકીને બહાર નાખી શકે ડૉક્ટરનો. સો દેટ વોઝ વેરી સેડ, વેરી સેડ. મને બહુ દુઃખ થયું કે જે હોસ્પિટલમાં મેં આટલું કામ કર્યું, મેં ક્યાં ના પાડી કે હું આગળ કામ નહીં કરું, કે બીજી બનાવું છું, પણ જ્યારે જરૂર હશે તો હું 2 હોસ્પિટલમાં કામ કરીશ. પણ આઈ વોઝ ઓન ધ રોડ અને ઓપરેશનની વચ્ચે મને નોટ આપ્યું કે યુ કેનોટ ઓપરેટ ફ્રોમ ટુમોરો. એટલે એ દુઃખદાયક વસ્તુ હતી. પણ ડૉક્ટર્સ હેવ ફેસ્ડ લોટ ઓફ ટ્રબલ. એવું નથી કે ડૉક્ટર બસ પહોંચી જાય અને ડૉક્ટર થઈ જાય. પછી અમે બેઉ ભેગા થઈને ડૉક્ટર હોસ્પિટલ બનાવવાનું શરૂ કર્યું. ત્યારે સૌથી કઠિન કામ ડૉક્ટરોને ભેગા કરવા. અમારે ડૉક્ટર કમ્યુનિટી બહુ ડિફિકલ્ટ છે ભેગા કરવાની. સુધીરભાઈ વિલ એગ્રી. ત્યારે આર.એસ. પટેલ સાહેબ મને કહેતા હતા કે દેડકામાં તરાજુને તોડવું ને બહુ અઘરું કામ છે, કે એક દેડકાને બેસાડો ઉડી જાય, બીજાને મૂકો ત્રીજો ઉડી જાય, તો એ બહુ અઘરું કામ. એ ડાયલોગ એમનું મને યાદ છે કે તું આ કઠિન કામ કરવાની વાત કરે છે, આપણેથી નહીં થાય. અને ખરેખર એવું થયું. અમે થોડાક ડૉક્ટરોને ભેગા થયા, થોડાક આમ તેમ થયા અને પછી હોસ્પિટલ અમારી જગ્યાએ ગિરીશભાઈ પાસે જતી રહી. એન્ડ ધેન ગિરીશ પટેલ બીકેમ ધ ઓનર ઓફ ધ હોસ્પિટલ. અને દેટ ઇઝ જસ્ટ બિકોઝ વી કુડ નોટ કીપ પીપલ ટુગેધર. અને ડૉક્ટરો અને લોકો અને પોલિટિક્સ અને ત્યાંનું બહુ બિઝનેસ શીખ્યો. મારા પપ્પાએ કહેલું જેટલું ચાદર છે ને એટલા જ પગ ફેલાવો. હું છે ને રૂમાલ ઉપર પગ ફેલાવવાનું મેં શરૂ કરેલું. એટલા માટે આઈ લોસ્ટ માય બેટલ દેટ ડે. બરાબર કે નહીં? આપણે આટલું કરવાનું તેમાં આટલું કરવા કે કલ્પના કાયમ કે નાની કેમ ના કરી, આટલી મોટી કેમ કરી, એમાં આપણે ભરાઈ ગયા ને. અને 2-3 વર્ષ રહીને આઈ લેફ્ટ અપોલો હોસ્પિટલ. પણ કોઈનું સ્વપ્ન કોઈ ચોરાઈ નથી શકતા. માય સ્વપ્ન વોઝ ટુ મેક ઇટ ધ બેસ્ટ કાર્ડિયક સર્જરી હોસ્પિટલ ઇન ગુજરાત. પણ આજની તારીખમાં તમે જુઓ તો સ્ટર્લિંગમાં કાર્ડિયક સર્જરી હેઝ નેવર બીકમ વોટ વી વોન્ટેડ ઇટ ટુ બીકમ. એવું થયું કે સ્વપ્ન મારું હતું અને કોઈકે લઈ લીધું, પણ ઇટ નેવર બીકેમ વોટ વી હેડ ડ્રીમ્ડ ટુ બીકમ. મેં અને આર.એસ. પટેલ ત્યારે બહુ કામ કર્યું. અમને બહુ દુઃખ થયું. પણ જેટલું હું ત્યાં શીખ્યો, મારા મગજમાં રાખેલું કે હું ક્યારેક બનાવીશ ને તો આ બધી વસ્તુનું ધ્યાન રાખીશ કે કઈ રીતે પૈસા ઇન્વેસ્ટ થાય, કેટલા પૈસા ઇન્વેસ્ટ થાય, કેટલા પગ ફેલાવાના ને કેવી હોસ્પિટલ બનાવવાની. સો એવરીથિંગ હેઝ ટોટ મી. અને એક વસ્તુ જીવનમાં કઠિનાઈઓ થ્રુ એવું શીખ્યો છું. પછી હું રાજેન્દ્રભાઈને મળ્યો અને મેં સાલ હોસ્પિટલ જોઈન કરી અને એમને બિલકુલ બિંદાસ મને એક્સેપ્ટ કર્યું. મેં કહ્યું કે સાહેબ હવે, કારણ કે સ્ટર્લિંગમાં મેં લીગલ એગ્રીમેન્ટ નહોતું બનાવ્યું, હું નીકળી ગયો. તો મેં રાજેન્દ્રભાઈ કહ્યું કે મારે તો લીગલ એગ્રીમેન્ટ કરાયા વગર હું નહીં બેસું. તો મને કે જો તું લીગલ એગ્રીમેન્ટ બનાવે કે ના બનાવે, તું બનાવશે તોય તું હારશે, નહીં બનાવે તોય તું હારશે. ખાલી હેન્ડશેકથી સાથે કામ કરવાનું. ત્યારે મેં શીખ્યું કે એવરીથિંગ કેન બી ડિફિકલ્ટ. લીગલ કરો કે ના કરો અઘરી થાય, પણ ગુડ હેન્ડશેક ઇઝ ઇમ્પોર્ટન્ટ. અને મેં હેન્ડશેક કરીને મેં રાજેન્દ્રભાઈ સાથે 15 વર્ષ બહુ જ સારી રીતે કામ કર્યું. એન્ડ ઇટ વોઝ વેરી ગુડ યર્સ ઓફ માય લાઈફ. અને બહુ જ મજા આવેલી. લોકો કહેતા કે રાજેન્દ્રભાઈ સાથે મજા નહીં આવે, તકલીફ પડશે, બટ આઈ હેડ અ વેરી વન્ડરફુલ ટાઈમ. અને ખાલી એક હેન્ડશેક સાથે કે આ રીતે અમે કામ કરીશું અને વી વર્ક. સો વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇઝ ઓલ્સો કે દેર હેઝ ટુ બી અ ગુડ ટ્યુનિંગ, અ ગુડ, આ બધું શીખવાનું કે કઈ રીતે જીવનમાં થાય. અને 15 વર્ષ એ રીતે મેં કામ કર્યું. પછી પેશન્ટોની થોડીક વાત કરીએ કે હું ઓપરેશન કરતો હતો ત્યારે નોર્મલ પમ્પિંગવાળા બધા ઓપરેશન તો સારા નીકળી જતા હતા, અને ખરાબ પમ્પિંગવાળા બહુ અઘરા પડતા હતા, મરી જતા હતા. પછી મેં કહ્યું કે યાર આ બધા મરી જાય એવું તો ના ચાલે, આપણે શીખવું પડશે. પછી કેટલાક પેશન્ટમાં વેલ્વમાં લીક હતું ને કેટલાકમાં એકદમ ચપાતી ટાઈપ વેન્ટ્રિકલ હતા, પોસ્ટ હાર્ટ એટેકને મરી જતા હતા. પછી હું એક ડૉક્ટર મેનિકેન્ટી, આ કેમ કહું છું કે આઈ ઓલવેઝ ટ્રાય ટુ લર્ન ફ્રોમ ધ બેસ્ટ. તો હું જ્યારે કોન્ફરન્સમાં ગયો, આઈ મેટ વન ડૉક્ટર મેનિકેન્ટી, જેને આ બધા ઓપરેશનનું ડિઝાઇન કરેલું. અને હી ટોટ મી કે હાર્ટ તું બાયપાસ કરે છે પણ એને રિડ્યુસ કરીને સાઇઝ અને શેપ પ્રોપર કરવી પડે તો જ ઓપરેશન બરાબર થાય. સો વેન આઈ વોઝ ઇન ટ્રબલ આઈ રિયલાઇઝ કે શીખ્યો કે ના આ રીતે નહીં ચાલે. હું ગયો, આઈ લર્ન પ્રોપર સર્જરી એન્ડ વી સ્ટાર્ટેડ અ હોસ્પિટલ ઓપરેશન કોલ્ડ રીશેપિંગ ધ હાર્ટ. અને આ ઓપરેશનથી અમે ઓછામાં ઓછા 1000 આવા ઓપરેશન કર્યા છે વિથ ફેન્ટાસ્ટિક રિઝલ્ટ. એન્ડ વી હેવ ગિવન એક્સેલન્ટ રિઝલ્ટ ટુ ઇન્યુમરેબલ પેશન્ટ્સ. અને આ જે આખો પ્રોસેસ છે એની જે સૌથી મોટી ટ્રાયલ થયેલી વર્લ્ડમાં સ્ટિચ કરીને હું એક લાર્જેસ્ટ કન્ટ્રીબ્યુટર હતો પછી આ ટ્રાયલ માટે પણ. સો વી કન્ટ્રીબ્યુટેડ અ લોટ ધીસ યર. પછી એવી રીતે લીકિંગ વેલ્વ હતા
અને એના લીધે પણ પેશન્ટ મરી જતા હતા. પછી સ્ટીવ બોલિંગ કરીને વર્લ્ડમાં હાઈએસ્ટ એક્સપિરિયન્સ ઓન ધીસ, એને હું મળ્યો અને એની પાસેથી શીખીને આવ્યો અને પછી 1000 કે 1500 આ ટાઈપના વેલ ઓપરેશન કર્યા જેમાં પેશન્ટ બચી ગયા. તો ઇશ્યુ વોઝ કે કોઈ પણ વસ્તુ કરો જીવનમાં, યુ હેવ ટુ ગો ટુ ડીપ. એવરી ડેથ, એવરી કોમ્પ્લિકેશન, એવરીથિંગ આઈ ડીડ, વેધર આઈ મેડ અ હોસ્પિટલ કે વેધર આઈ ડીડ અ ઓપરેશન, હું કાયમ સાંજના બેસીને વિચાર કરતો હતો, એનાલાઇઝ કરતો હતો કે મેં આજે મારા દિવસમાં જે કામ કર્યું એનું શું થયું. આઈ વુડ જસ્ટ થિંક, બેઠા બેઠા હું કાયમ વિચાર કરું અને એ રીતે એવરી થોટ પ્રોસેસ હેલ્પ મી ગેટ બેટર એન્ડ બેટર. અને વી હેવ બીન એબલ ટુ બી અ વેરી સક્સેસફુલ ટીમ ઓફ કાર્ડિક સર્જન. અને એ જ વિઝનથી અને જે મેં બધું શીખ્યું, A to Z મેં શીખ્યું કે કઈ રીતે પૈસા લેવાય, કોના પાસેથી પૈસા લેવાય, કેટલા પૈસા લેવાય અને કઈ રીતે હોસ્પિટલ કરાય. અને ટોટલી હું બેઠો, મેં વધુ વાંચ્યું, LLP બનાવી, પ્રાઇવેટ લિમિટેડ કરવું, આખું અકાઉન્ટ્સનું જ્ઞાન કરીને પછી મેં એક આ એપિક હોસ્પિટલ બનાવી, જે પહેલાં ઓરિજિનલી ડૉક્ટર હાઉસ કરીને બિલ્ડિંગમાં ચાલુ કર્યું અને પછી આમાં આવ્યું. અને આ પણ એક એક્સિડન્ટ છે કે મારી વાઈફ મને કહે કે તે તો બધા સાથે જીવનભર કોઈના માટે કામ કર્યું છે, તારા છોકરા માટે એક 5000 સ્ક્વેર ફીટની આ ડૉક્ટર હાઉસ બને છે, ત્યાં જગ્યા લઈ આવો. તો હું સવારે ગયો 5000 સ્ક્વેર ફીટ લેવા. મને બિલ્ડિંગ એટલી ગમી ગઈ કે મેં તાત્કાલિક કલ્પનાને બોલાવ્યું કે તું આવ, આપણે જોઈ લઈએ. અને અમને ગમી અને ત્યાંથી પછી આ એપિક હોસ્પિટલની જર્ની ચાલુ થઈ. પણ પછી અમે સંભાળીને સારી રીતે કરીને આજે એક મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ સાથે આ એક સુપર મોટી હોસ્પિટલ કોલ્ડ એપિક હોસ્પિટલ અમે ઊભી કરી. આ મારી જર્ની જે આખું હું શીખ્યો અપોલો હોસ્પિટલથી એ મૂકીને એપિક સુધી પહોંચ્યો, એની આ એક જર્નીનો ફાઇનલ પરિણામ છે કોલ્ડ એપિક હોસ્પિટલ. એપિક હોસ્પિટલ, ડૉક્ટરની કહાની શું હોય છે? લોકો રડતા આવે ને હસતા જવા જોઈએ, દુઃખ લઈને આવે ખુશ જવા જોઈએ, અને સાથે પેશન્ટોને ડિગ્નિટીથી ટ્રીટ કરવું એ અમારો એક એમ છે એટ એપિક હોસ્પિટલ. આઈ હેવ સેડ પીપલ હુ કમ વિથ ટીયર્સ શુડ ગો બેક ઇન સ્માઇલ. જે રડતો આવે હસતો જવો જોઈએ અને જે પેશન્ટની ડિગ્નિટી હોય એ સાચવવી જોઈએ. એક મૂવી છે, ક્યારેક તમને ટાઈમ મળે તો પેચ એડમ્સ કરીને મૂવી જોજો, જેમાંથી કોપી થઈને મુન્નાભાઈ MBBS બનેલું. એમાં એવું કહ્યું છે કે ઇફ યુ ટ્રીટ ધ ડિઝીઝ, કે તમે બીમારીને ટ્રીટ કરવા જશો તો કદાચ તમે જીતશો, કદાચ પેશન્ટ બીમારી મટાડી શકશો, કદાચ બીમારી નહીં મટાડી શકો. યુ મે વિન, યુ મે લૂઝ. બટ ઇફ યુ ટ્રીટ ધ પર્સન, તમે પેશન્ટને કે પર્સનને એઝ અ હોલ ટ્રીટ કરશો તો જીવે કે મરે યુ વિલ વિન. તમારે પેશન્ટને વેધર લીવ્સ ઓર ડાઈ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. એવરીબડી વિલ નોટ સર્વાઈવ વિદાઉટ ટ્રીટમેન્ટ, બટ ડેથ મસ્ટ બી વિથ ડિગ્નિટી. પેશન્ટને ડિગ્નિટી આપો, એને હેપીનેસ આપો, એના સિમ્ટમ્સ રિલીવ કરો. અને એ જ એમથી અમે એપિક હોસ્પિટલ બનાવી છે અને એ જ હોસ્પિટલથી ચલાવીએ છીએ કે પેશન્ટની ડિગ્નિટી, એનું હેપીનેસ, એનું રિસ્પેક્ટ જાળવીને અમે કરી શકીએ એ ટાઈપની હોસ્પિટલ કરી છે. આ બધું કેવી રીતે થયું? આ જીવનથી હું આખું શીખ્યો છું કે યુ હેવ ટુ હેવ અ ગુડ ટીમ ઓલ્સો. નથિંગ કેન બી ડન અલોન. એટલે મેં એક એવી ટીમ બનાવી કે જેનાથી હું ક્યાંક પહોંચી શકું. આઈ ઓલ્સો, માય બોસ યુઝ ટુ ટેલ મી, ઇફ યુ પે પીનટ્સ યુ ગેટ મંકીઝ. એટલે સારા લોકો રાખો, તમે કાયમ બધી વસ્તુ કરકસરથી નહીં કરી શકો. અને વી કલેક્ટેડ ધ બેસ્ટ પીપલ ટુગેધર રાઇટ ફ્રોમ ધ બિગિનિંગ ઓફ માય કેરિયર. એન્ડ આઈ બિલીવડ કે ટીમ ઇઝ વેરી એસેન્શિયલ, કે ટીમ વગર કશું થાય નહીં. આજે જે મારી ટીમ છે, this team of people, we have been together for nearly past 27 years or 30 years. અમે બધા લોકો સાથ કરે છે, આખી ટીમ છે. અને આઈ હેવ સો મચ રિસ્પેક્ટ ફોર ધ પીપલ આઈ એમ વર્કિંગ વિથ. તમને કહું કે મેં જ્યારે રાજસ્થાન હોસ્પિટલ મૂકવાનું કહ્યું કે આજે આપણે રાજસ્થાન હોસ્પિટલ છોડીએ, કંઈ વાંધો નહીં, સાહેબ કહે છે છોડ દો. પછી હું કહું સ્ટર્લિંગ બનાવી છે કે ચાલો સ્ટર્લિંગ બનાવીએ. હું કહું કે સ્ટર્લિંગ છોડું તો છોડ દો. They would stand by me 24/7. So surround yourself with people who love you, who will stay with you, who will be with you. મેં આવું કર્યું. અને આ લોકો, we love one another. We are like a family, extended family, and we love one another, and they are the pillars of our strength. અને એનાથી આજે we are what we are, and Epic Hospital is there thanks to the entire team. હવે જે વ્યક્તિએ બધું જ સહન કર્યું, જે વ્યક્તિએ બધું મારી સાથે દુઃખ સુખમાં પાર્ટ આપ્યું, યોર લાઈફ પાર્ટનર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઓન ધ પ્લેનેટ. કે તમારો પાર્ટનર એવો હોવો જોઈએ કે તમારા સુખ દુઃખ તમે જે કહો તે. હું સવારે નીકળું ના અને સાંજના આવું ને ત્યાં સુધી દરરોજે કંઈક ને કંઈક અખતરો કરીને જાઉં, પણ સાંજના ક્યારેક મને કશું ના કહે. હું કોઈક ને કોઈક અખતરો કરું, કંઈક ને કંઈક એવો કરી આવું, કંઈક
પેશન્ટનું એવું ખરાબ ઓપરેશન કરી દો, આખો દિવસ નીકળી જાય, રાતને પાછો ના આવું, સવારે પાછો આવું, તો એ કશું ના કે. શી હેઝ ટોલરેટેડ એવરી સિંગલ થિંગ આઈ હેવ ડન. શી વોઝ માય બેસ્ટ ક્રિટિક એન્ડ શી હેઝ ડન મોર દેન આઈ કેન ઇમેજિન. હું કહું આપણે અપોલોથી બરોડા કાર્ડિક સર્જરી કરવા જઈએ છીએ, ચાલો બરોડા જઈએ. હું કહું આજે મેં બરોડાથી મેહોથી રિઝાઇન કરી દીધું, ચાલો કંઈ વાંધો નહીં. કોઈ પણ વસ્તુ. She was carrying my first child. She was just 7 months and I resigned. I was not having a job, no money in my pocket. અમે બેવ બસ expecting a child with nothing in my hand. એવું હતું. એવા ટાઈમ એમને જોયા છે. અને when I say I'm not doing this, અને હું કોઈ પણ વસ્તુ કહું ફૂલ ફેજ એટલે કૂદકો જ મારે. હું કહું કે એપિક બનાવવું છે, ચાલો કાલથી શરૂ કરી દઈએ. આ છોડી છે, છોડ દો. મારે ઘર બનાવવું છે તો બનાવી દે, ફાર્મ લેવું છે તો બનાવી દે, ગમે તે વસ્તુ. સો આઈ થિંક શી ઇઝ ધ પર્સન હુઝ કેપ્ટ મી ગ્રાઉન્ડેડ. શી ઇઝ બીન માય બેસ્ટ ક્રિટિક. આઈ હેવ લવ્ડ હર ફોર ધ એન્ટાયર લાઈફ. અને એ જ રિસ્પોન્સિબલ છે ફોર વોટ એવર અચીવમેન્ટ. સો આઈ લર્ન્ટ ઇન લાઈફ, whatever you do, whatever you want to do, your life partner is the most important thing, the most important inspiration, the person who can get you there. એની વગર દુનિયામાં કશું જ હોતું નથી. Your life partner is everything and your partner should be such કે તમારી સાથે સારા અને ખરાબ સમય બેઉમાં ઊભા રહે. અને ક્યારે મને એવું નથી કહ્યું કે રૂપિયા ઓછા છે કે વધારે છે, કશું છે કે નહીં. બધું જ અમે સ્કૂટર ઉપર ફરતા હતા કે કાર આવી કે બીજી કાર આવી. નેવર શી સેડ એનીથિંગ એન્ડ થેન્ક યુ વેરી મચ ફોર દેટ. છોકરાઓ આર ઇક્વલી ઇમ્પોર્ટન્ટ ઇન લાઈફ. અને એક બહુ સરસ ઇંગ્લિશ ગાયન છે, કેટ્સ એન્ડ ધ ક્રેડલ ઇન ધ સિલ્વર સ્પૂન. ક્યારેક તમને થાય તો ઇંગ્લિશનું છે પણ સાંભળજો. એમાં એવું છે કે એક ફાધર હોય છે, એનો સન હોય. એ કે સન કે મારી સાથે બોલ રમવા આવો. એ કે આજે હું બીઝી છું, કાલે આવીશ. એવી રીતે આખું જીવન કરીને છોકરો કોલેજ પાસ થઈ જાય અને પપ્પા રિટાયર થઈ જાય. પછી પપ્પા એક દિવસ એના ગામમાં જાય અને એને કહે કે છોકરો હું આજે તારા ગામમાં આવ્યો છું કે આપણે મળીએ. કે પપ્પા આજે તો બીજું છું, કોઈ બીજે દિવસે. સો એ બહુ જ વેરી ઇમોશનલ સોંગ. અને કાયમ જ્યારે હું ભેકાઈ જાઉં મારા જીવનના કામમાં ત્યારે ઓલવેઝ થિંક ઓફ માય ચિલ્ડ્રન એન્ડ થિંક ઓફ ધીસ સોંગ કે આઈ ડોન્ટ વોન્ટ ટુ. અને એ કાયમ એવું કહે આઈ વોન્ટ ટુ બી લાઈક યુ ડેડ વન ડે, કે તમારા જેવું જ મારે બનવું છે. છોકરો એવું કહે. અને છોકરો એવો જ બને છે કે પપ્પાને કહે છે કે આજે મને ટાઈમ નથી. પણ આઈ રિયલી થિંક કે વી શુડ નેવર ફર્ગેટ આવર ચિલ્ડ્રન. વી શુડ ગીવ ધેમ ટાઈમ. અને કમ્પ્લેન્ટ નથી કરતા છોકરો, ક્યારે કમ્પ્લેન્ટ ના કરે, પણ છોકરાને સમય આપવું, ગમે તે રીતે પ્રેમ આપવું, એ જીવનમાં હું સંગીતથી શીખ્યો છું. અને મારા જીવનમાં મેં છોકરાઓને બને એટલું રમાડવાનું, મોટા કરવામાં, એમના બધા સુખ દુઃખમાં સાથે ઊભા રહેવાનો પ્રયાસ કર્યું છે. અને બધાને હું કહીશ કે આવું બહુ છોકરાઓથી પણ એટલું જ શીખું છું. એવરી ડે માય ચિલ્ડ્રન ટીચ મી સમથિંગ ન્યૂ, માય ફ્રેન્ડ્સ ટીચ મી સમથિંગ ન્યૂ, માય ફેમિલી ટીચિસ મી સમથિંગ ન્યૂ એન્ડ માય ટીમ્સ ટીચિસ મી સમથિંગ ન્યૂ એન્ડ વી હેવ સ્પેન્ટ અ વેરી હેપી લાઈફ. જો અમે બહુ જ મહેનત કરી છે બધા સાથે, પણ એન્ડ ઓફ ધ ડે વી આર હેપી ટુ બી ટુગેધર. બધા મારા ટીમ, મારા ફ્રેન્ડ્સ, મારી ફેમિલી, વી હેવ વર્કડ વેરી હાર્ડ ટુ ગેટ વેર વી આર. એક મારું કાયમ 4-5 આ વસ્તુ હોય છે કે હું સાંજના ઘરે આવું તો આઈ હેવ ધ સ્વિચ ઓફ અપ્રોચ, કે ઘરે આવી જાઉં, ફોન મૂકી દો, બધું મૂકી દો, છોકરાઓ સાથે બસ હોસ્પિટલને બંધ કરી દેવાનું ટેમ્પરરી માટે. હું રેગ્યુલર એક્સરસાઇઝ કરું છું કે મારી તબિયતને સાચવું, રેગ્યુલર વેકેશન લઉં છું અને મારી જે પણ હોબીઝ છે હું પરસ્યુ કરું છું. આ જીવનથી શીખ્યું છે કે ગમે તે હોય આપણે પોતાનું તબિયત પણ સાચવવી પડે. મિનિમમ 8 કલાક ઊંઘ પણ જોઈએ. પણ કોઈક પણ વસ્તુ અચીવ કરવા માટે આપણે પોતાનું તબિયતનો પણ ખ્યાલ રાખવું પડે. અને એની ઉપર હું થોડીક વાતો કરીશ કે હું હાર્ટ સર્જન છું અને આ એક વસ્તુ મારાથી રહેવાતી નથી, એટલે હું 10 સ્લાઇડ તમને હેલ્થ વિષય પણ કહી દઉં, પછી મારું વક્તવ્ય પતાવી દઈશ. તો કાર્ડિયક રિહેબિલિટેશન જે કહેવાય એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એન્ડ ઇટ ઇઝ નેવર ટુ લેટ ટુ સ્ટાર્ટ. લોકો કે હવે હું 70 વર્ષનો થઈ ગયો, હવે મારે શું કામ કંઈક કરવું જોઈએ. હું કાયમ કહું નો એજ ઇઝ ટુ લેટ ટુ સ્ટાર્ટ. અને કાયમ કહું કે સૌથી પહેલાં આપણે બેસીને આપણા રિસ્ક ફેક્ટર જોવા જોઈએ કે આપણા જીવનમાં શું રિસ્ક ફેક્ટર છે. મને ડાયાબિટીસ છે, મને બ્લડ પ્રેશર છે, હું ઓવરવેટ છું, મારી ફેમિલી હિસ્ટ્રી છે, એ બધા રિસ્ક ફેક્ટર આપણે પાના પર લખવા જોઈએ. અને પછી જેટલા હોય એટલા રિસ્ક ફેક્ટર આપણે એલિમિનેટ કરવાનું પ્રયાસ કરવો જોઈએ. અને ફરી કહું છું, નો એજ ઇઝ ટુ લેટ ટુ સ્ટાર્ટ. યુ હેવ ટુ સ્ટાર્ટ એટ વોટ એવર એજ. તમે 60 વર્ષે નક્કી કરો કે હવે મારે હેલ્ધી થવું છે તો 60 વર્ષે પણ ચાલુ થઈ શકો. સો નો એજ ઇઝ ટુ લેટ ટુ સ્ટાર્ટ અને યુ શુડ ઓલવેઝ સ્ટાર્ટ ટુ એલિમિનેટ રિસ્ક ફેક્ટર. લાઈક સૌથી પહેલાં ડાયાબિટીસ હોય તો કંટ્રોલ કરાવો, બ્લડ પ્રેશર હોય તો કંટ્રોલ કરાવો, તંબાકુ કે
આલ્કોહોલનું સેવન કરતા હોય તો બંધ કરો, બહુ બધું મીઠું ખાતા હોય તો ઓછું કરી દો. પાપડ અથાણું બીપી સિવાય અને નમકીન બીપી સિવાય કોઈ વસ્તુ આપતો નથી. એટલે આ વસ્તુ પોતાના જીવનમાંથી એલિમિનેટ કરવાનો એક પ્રયાસ કરો. પછી આવે એક્સરસાઇઝ. કાયમ લોકો કે પહેલાં એ આખા જીવન સ્વિમિંગ કર્યું તો એ 60 વર્ષે એને બાયપાસ આવી ગયું, અને મેં તો 70 વર્ષ સુધી સ્મોકિંગ કર્યું, મને કશું જ ના થયું. ડુ નોટ કમ્પેર. બીજા સાથે ક્યારેય કમ્પેરિઝન ના કરો. એને 70 વર્ષે આવ્યું ને, પણ એને સ્મોકિંગ ના કર્યું હોત અને એક્સરસાઇઝ કરી હોત તો કદાચ 80 વર્ષ સુધી કશું ના થયું હોત. યુ હેવ ટુ બિલીવ કે એક્સરસાઇઝ વિલ નોટ પ્રિવેન્ટ ડિઝીઝ બટ ઇટ વિલ ડિલે ડિઝીઝ. અને સૌથી મોટી વસ્તુ શું હોય છે કે તમે એક્સરસાઇઝ કરતા હો અને તમે માંદા પડો તો યોર ચાન્સ ઓફ સર્વાઈવલ ઇઝ હાઈ. સો એક્સરસાઇઝ જેવી કોઈ વસ્તુ નહીં. આ બોડી, આ હાડ પિંજર હલવા માટે ભગવાને બનાવ્યું છે. તમે ખટલા અવસ્થા, બિલકુલ તમે હલવાનું શરૂ કરશો, તમારી ઉપર જવાની તૈયારી થશે. ખટલા પકડો એટલે ગયા. સો યુ શુડ નોટ ટ્રાય ટુ હેવ અ સેડેન્ટરી લાઈફ. ખબર છે કેટલું એક્સરસાઇઝ કરો તો સેડેન્ટરી ના કહેવાઓ? અઠવાડિયે કેટલા દિવસ કેટલી એક્સરસાઇઝ કરવી પડે તો તમે બેઠાડું કે સેડેન્ટરી ના કહેવો? અઠવાડિયામાં જો 3 દિવસ તમે 30 મિનિટથી વધારે એક્સરસાઇઝ કરો તો યુ આર નોટ અ સેડેન્ટરી પર્સન. એટલે તમારું હાર્ટ એટેક આવવાનું રિસ્ક ઇવન 50% ઘટી જાય. એટલે અઠવાડિયામાં 3 વખત તમે 30 મિનિટ કરો તો પણ ઇટ ઇઝ વેરી ગુડ. એટલે એક્સરસાઇઝ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. તમારું બીપી ઘટાડશે, ડાયાબિટીસ કંટ્રોલ કરશે અને તમે હેલ્ધી રહેવા દે. હવે એક્સરસાઇઝના 2 પ્રકાર છે, કાયમ યાદ રાખજો. એક છે એરોબિક એક્સરસાઇઝ, જે નોર્મલ ઓક્સિજન વાપરીને થતું હોય, એ સ્વિમિંગ, રનિંગ, સાયકલિંગ, એ બધા એરોબિક કહેવાય. એ કેમ એરોબિક? એ તમારું સ્ટેમિના વધારે. તમે રોજ ચાલો તો સ્ટેમિના વધે, તમારું નોર્મલ કાર્યશીલતા વધે. બટ દેટ ઇઝ નોટ ઇનફ. એક બીજી ટાઈપની એક્સરસાઇઝો છે એનએરોબિક કે આઇસોમેટ્રિક, જે રેઝિસ્ટન્સ ટ્રેનિંગ કહેવાય. એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આવી રીતે વેટ લિફ્ટિંગ કરો, પુશઅપ કરો, આ બધી રેઝિસ્ટન્સ ટ્રેનિંગ કહેવાય. કેમ ઇમ્પોર્ટન્ટ છે? પહેલી એક્સરસાઇઝ તમારું સ્ટેમિના વધારશે, પણ તમે રેઝિસ્ટન્સ ટ્રેનિંગ નહીં કરો અને 40-50 વર્ષની ઉંમર પછી તમે જો કોઈ આવી એક્સરસાઇઝ નહીં કરો તો તમારું મસલ માસ ઘટશે. લોકો મને આવીને કે હું દરરોજે 4 કિલોમીટર 5 કિલોમીટર ફરું છું, આવું કરું છું, મારું વેટ હજુ વધે છે. કેમ? કારણ કે મસલ જે બોડીનું બધું કેલોરી વાપરે, તમે જેટલું ખાઓ એટલું વાપરે, એ મસલ જ વાપરે. પણ જેમ ઉંમર થાય મસલ ઘટતા જાય, તમારું ખાવાનું સ્ટેડી રહે, તમે ખાલી 5 કિલોમીટર ચાલવા જાઓ અને મસલ ઓગળતા જાય તો તમારું વજન વધતું જાય છે. સો વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇઝ રેઝિસ્ટન્સ ટ્રેનિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કોઈ વેટ લિફ્ટિંગ, પુશઅપ, સીટઅપ બધું કરો તો એક્સરસાઇઝ એ ટાઈપની. પણ વેરી ઇમ્પોર્ટન્ટ, જો સડનલી તમે ચાલુ કરતા હો તો ડૉક્ટરને ચેકઅપ કરાયા પછી જ કરજો. હું કાયમ કહું કે 30 મિનિટ ઓફ વોકિંગ, રનિંગ કરો અને 30 મિનિટ ઓફ રેઝિસ્ટન્સ ટ્રેનિંગ કરો અઠવાડિયામાં, તો તમારા માટે સારું થશે. ઇવન ઘરનું કામ એક ગુડ એક્સરસાઇઝ કહેવાય. હું કાયમ કહું 3માંથી એક જ જણ સ્વસ્થ રહે, સાસુ, વહુ કે કામવાળી. ઇવન મેન કેન ઓલ્સો ડૂ ધ એક્સરસાઇઝ એન્ડ સ્ટે હેલ્ધી. પણ એ ટાઈપનું છે. સિગરેટ અને તંબાકુનું સેવન જે મેં કહ્યું છે બંધ કરવું જોઈએ. ખાવામાં શું લેવું જોઈએ? સિમ્પલ. ખાવામાં 3 વસ્તુ હોય, કાર્બોહાઈડ્રેટ, ફેટ અને પ્રોટીન. આ 3 વસ્તુ કઈ રીતની લેવી ઇમ્પોર્ટન્ટ છે. એક સિમ્પલ કાર્બોહાઈડ્રેટ હોય છે, કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ. સિમ્પલ એટલે શું? શુગર. તમે જે આ બધું લો છો ને, આ બધું સ્વીટ્સ, આ ફોરેન શ્રીખંડ ને જેલી અને બધું ગુલાબજામુન, એ બધા સિમ્પલ કાર્બોહાઈડ્રેટમાં આવે. શુગરમાં શું થાય? તમે શુગર ખાઓ, બોડીનું શુગર લેવલ વધે, તમને મગજમાં આવે કે ઇનફ આવી ગયું છે શુગર, તો ખાવાનું બંધ કરી દો તમે. ઓકે. પણ 2 કલાકમાં સિમ્પલ કાર્બોહાઈડ્રેટ વિલ બી મેટાબોલાઇઝડ અને 2 કલાક પછી પાછી ભૂખ લાગે. સો સિમ્પલ કાર્બોહાઈડ્રેટ ઇઝ નોટ ગુડ, કારણ કે તમારું ભૂખ નહીં મટાડે, એ ટેમ્પરરી ભૂખ મટાડશે, પણ 2 કલાકમાં પાછી ભૂખ લાગે. એના કરતાં આ કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ કહેવાય. કેમ? કે આમાં સુક્રોઝ, ફ્રુક્ટોઝ એવું હોય, એ બોડીની અંદર જાય, ધીમે ધીમે મેટાબોલાઇઝ થાય, શુગર લેવલ વધે અને તમારું ભૂખ લાગવાનું ટાઈમ ડિલે થાય. એટલે તમે સવારે કેળું ખાવશો તો 12 વાગ્યા સુધી ભૂખ નહીં લાગે, અને સવારે 2 ગુલાબજામુન ખાશો તો 10 વાગે ભૂખ લાગશે. સો હેવિંગ અ હેલ્ધી ફ્રૂટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે ઇટ ડિલેઝ યોર ટાઈમ ટુ ઇટ. કોલેસ્ટ્રોલ 2 ટાઈપના, ગુડ અને બેડ. જે HDL છે એ બોડીમાંથી એક્સક્રીટ થઈ શકે. LDL ક્યારે લીવરમાંથી નીકળતું નથી. હવે નવી દવાઓ આવ્યા છે, નવા ઇન્જેક્શન આવ્યા છે વિચ કેન હેલ્પ એક્સક્રીટ LDL. તો LDL એટલા માટે ખરાબ કહેવાય કે એક વખત અંદર આવી ગયા
તો એક પરમનન્ટ તમારી સાથે ઓબેસિટી અને કોલેસ્ટ્રોલના થર શરીરમાં ભેગા કરે. તો કાયમ લોકો મને પૂછવા આવે કયા તેલ સારા, તો હું કાયમ લોકોને કહું બધા તેલ સારા, પણ દર મહિને તેલ બદલવાનું. એક મહિને કપાસિયો, એક મહિને ગ્રાઉન્ડનટ, એક મહિને કોટન સીડ, એક મહિને સફોલા, એવી રીતે દર મહિને તેલ બદલો. અને બીજું શું, તેલમાં બને ત્યાં સુધી તળો નહીં. અને એક વખત તળી નાખો એ તેલમાં તો એક ડબલું રાખો જેમાં દિવાળીના દીવામાં નાખી શકો એવું તેલ ભેગું કરો. તો તળ્યા પછી એને ભેગું કરો અને દિવાળીના દીવા બનાવો. પ્રોટીન્સ, એવરીબડી શુડ ઈટ અ લોટ ઓફ પ્રોટીન. મગ, ચણા, સિંગ, પનીર, સોયાબીન અને બેંગોલ ગ્રામ. ચણા અને સોયાબીન બેસ્ટ સોર્સ છે. ચણા તો આપણે બધા વાપરીએ જ છે અને સોયાબીન તમે દળાઈ શકો, એમાં ખાઈ શકો. પ્રોટીન શુડ બી અ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ. આપણું પ્રોબ્લેમ એ જ છે કે આપણામાં પ્રોટીન નથી અને બીજું બધું આવે છે. તો હું કાયમ કહું ફલ ખાઓ, દારૂ સિગરેટ ના લો, રેગ્યુલર एक्सरसाइज करो, वजन ने कंट्रोल રાખો અને રેગ્યુલર डॉक्टर पास जाओ. लास्ट 2-3 स्लाइड्स. ये एक गाना है, आप सबने सुना होगा, आज जवानी पर इतराने वाले कल पछताएगा, चढ़ता सूरज धीरे धीरे ढल जाएगा. કાયમ યાદ રાખવાનું કે આપણે ગમે ત્યાં ઉપર પહોંચી એક દિવસ નીચે આવવાના જ છે ને એક દિવસ જવાના જ છે. એટલે કોઈ વસ્તુનું ઘમંડ ના કરવું. ઇવન એલેક્ઝાન્ડર જ્યારે ગયો તો ખાલી હાથ દુનિયામાંથી ગયો, એનું આ ગીત છે. તો આ બધું તમે ક્યારેક એક વખત સાંભળજો. જેને સાંભળ્યું ઓકે, ના સાંભળ્યું તો ચોક્કસ ગીત સાંભળજો. ઇટ્સ એન અમેઝિંગ સોંગ એન્ડ આઈ રિયલી લવ ઇટ. અને જ્યારે મને એવું થાય કે હું કંઈક થઈ ગયો છું, એક વખત સાંભળી લઉં છું, પાછો નીચે આવી જાઉં છું. આજે હું આખા અમદાવાદને જે ડૉક્ટરોએ મને સપોર્ટ કર્યા છે બધાને હું થેન્ક યુ કહું છું. હું જ્યાં ગયો ત્યાં મારા પેશન્ટ મારી પાસે આવ્યો. હું સાલ હતો તો સાલમાં ગયો, સ્ટર્લિંગ હતો તો સ્ટર્લિંગમાં હતો. મેં જૂની એપિક કરી, નવી એપિક કરી, જ્યાં પણ છે બધા પેશન્ટ્સ લોયલી આવ્યા. બધા ડૉક્ટરે લોયલી મને પેશન્ટ્સ મોકલાયા. મારા માટે એક સ્વપ્ન હતું કે સક્સેસફુલ કાર્ડિયક સર્જન બનવું અને આજે સ્વપ્ન સાકાર થયું છે. અને હું અમદાવાદનો, મારા પેશન્ટ્સનું અને જે ડૉક્ટરને મને સપોર્ટ કર્યું છે એનું ખરેખર જીવનમાં આભારી છું. અને એ બહુ જ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે. કાયમ તમે જે કરતા હો, લોકો મને કે આટલું બધું કામ એક દિવસમાં કેવી રીતે કરો છો? ઇફ યુ લવ વોટ યુ ડુ યુ નેવર ગેટ ટાયર્ડ. હું એક ફોર્ચ્યુનેટ આદમી હતો કે મેં એ જ કામ કર્યું છે કે જે મને ગમતું હતું. આઈ હેડ લવ, આઈ હેવ ઇમન્સ પેશન ફોર કાર્ડિયક સર્જરી એન્ડ દેટ ઇઝ વાય આઈ નેવર ગોટ ટાયર્ડ ઇન માય લાઈફ. મને મારું કામ ગમે છે, ઇટ્સ અ પેશન ફોર મી અને એટલા માટે મેં કર્યું છે. હું જ્યારે જન્મ્યો ત્યારે હું 28 વીક્સે જન્મેલો, ખાલી 1.8 kgનો હતો અને બધા કહેતા હતા કે આ તો બાળક નહીં બચે. 8મા દિવસે મારું એક ઓપરેશન પણ થયેલું અને બધાએ કહ્યું કે આ તો જવાનો છે, જવાનો છે, જવાનો છે. આજે આ મારા મધર ફાધરે મારી સેવા કરી, આ મિરેકલની જેમ હું સર્વાઈવ થઈને જીવી ગયો છું. સો હું કાયમ કહું કે હું ત્યારે મરવાનો હતો, હું 62 વર્ષનો થયો છું. એવરી ડે ઇઝ એન એક્સ્ટ્રા ડે ઇન માય લાઈફ એન્ડ આઈ બિલીવ ઇન વોટ સ્ટીવ જોબ્સ સેઝ, લીવ એવરી ડે ઇફ ઇટ ઇઝ યોર લાસ્ટ ડે ઓફ યોર લાઈફ. દરરોજે એવો જીવન જીવો કે આજે તમારો છેલ્લો દિવસ છે, એટલે લીવ ફુલ્લી. અને હું દરરોજે સવારે ઉઠું, હો હજુ એક દિવસ મળી ગયું, વેરી ગુડ. પણ ડોન્ટ બી અલાઇવ, લીવ ઇટ. દરેક દિવસ જુસ્સાથી જીવવાનું, કંઈક કરવાનું, સવારે નીકળી જવાનું, મજા કરવાનું, સેલિબ્રેટ લાઈફ. લાઈફ શુડ બી અબાઉટ સેલિબ્રેશન, નોટ ડલ કે સવાર સુધી બેસી ગયા. સારા ગાયનો સાંભળો, એન્જોય લાઈફ, ગો આઉટ, મીટ ફ્રેન્ડ્સ, ડૂ એનીથિંગ. લાઈફ શુડ બી અબાઉટ સેલિબ્રેશન. સેલિબ્રેટ, એન્જોય. જીવતા છો એનું જ એક સેલિબ્રેશન છે કે યુ આર અ લાઈફ. સો ઓલવેઝ સેલિબ્રેટ લાઈફ. માઇકલ જેક્સને કહ્યું કે તમે જ્યારે જન્મો ત્યારે તમને પ્રેમ મળે અને જ્યારે તમે જાઓ ત્યારે તમે પ્રેમ મળે, તો વચનું બધું તમે સેટ કરી શકો. તો જીવનમાં મારી તો ઈચ્છા છે કે હું આવ્યો છું ત્યારે પ્રેમથી આવ્યો છું, જાઉં ત્યારે પ્રેમથી જાઉં અને બધું વચનું તો આપણે જોઈ લઈશું. આ લાસ્ટ સ્લાઇડ છે મારા આનંદનું ડાયલોગ. મને બહુ ગમે છે કે જે રાજેશ ખન્ના કહે છે, જિંદગી બડી હોની चाहिए, લંબી નહીં. સો દેટ ઇઝ વોટ આઈ બિલીવ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. મારી ગુજરાતી માટે સોરી, તમને બોર કર્યું તો સોરી, અને બહુ લાંબુ હોત તો સોરી. આ ત્રણ છે. મિત્રો, આમ તો કન્ક્લુડિંગ સેશનમાં મને નથી બોલાવવામાં આવતો,
પણ જૈન સાહેબે જે મારો રેફરન્સ આપ્યો, અમારી મિત્રતા, સ્ટર્લિંગ હોસ્પિટલમાં અમે જે દિવસો જોયા, એમને કાર્ડિયાક સર્જન પોતે પોતાની હોસ્પિટલ કરે એ જે ડ્રીમ હતું એના માટે જે મહેનત કરી હતી એનો હું સાક્ષી છું. स्टर्लिंग हॉस्पिटल हमारे पास आया, मैंने कहा कि આપણે એક बहुत बढ़िया हॉस्पिटल बनाना है. क्लाइंट हमारा आज पण एपिक हॉस्पिटल અમારા ક્લાયન્ટ છે, સાહેબની જોડે અઠવાડિયે 15 દિવસે મળવાનું થાય. પણ એ વખતે એમનામાં જે જુસ્સો હતો, જે વિલ પાવર હતો, ડેડિકેશન હતું, અને પેલું કહ્યું ને કે અર્જુનની આંખ જ દેખાય, અર્જુનની એક પક્ષીની આંખ જ દેખાય, એમ એમના મગજમાં જે હતું એ મેં પોતે વિટનેસ કર્યું છે. કે એ હોસ્પિટલનું ખાલી એક મકાન હતું અને એના એમડી આઈએફસીનું ડેટ હતું. સાહેબને મેં વાત કરી, મેં કીધું આ હોસ્પિટલ એમને ટ્રીટ સાહેબે કરેલા એટલે એમનો અમને સહકાર મળ્યો અને એમની પાછળ પડી અને બોમ્બેના ડૉક્ટરો સ્ટર્લિંગ હોસ્પિટલ ઊભી કરી, પબ્લિક ઇસ્યુ કરી, 6 કરોડ રૂપિયા લઈને ભાગી ગયેલા. સાહેબને અમે પાછળ પડ્યા અને જે રીતે એમણે મહેનત કરી હું પણ એમની સાથે રહ્યો અને ખૂબ સરસ હોસ્પિટલ થઈ ગઈ. હું ચેરમેન હતો, ડૉક્ટરો બધા ડાયરેક્ટર હતા, હું એક બેંકનો ચેરમેન હતો, એટલે બધા ડૉક્ટરોને એ 10 કરોડમાં અમે હોસ્પિટલ લીધી અને એને ડેવલપ કરી. પણ અનફોર્ચ્યુનેટલી જે જૈન સાહેબે કહ્યું ને કે મેં વાત કરી હતી કે ડૉક્ટરોને લઈને હોસ્પિટલ પાર્ટનરશિપમાં કરશો ને તો એ દેડકાઓને તરાજુમાં તોલવા જેવું છે, બહુ અઘરું કામ. એ વાત મને અંબુભાઈએ કરી હતી અને કેમ કે અંબુભાઈને પણ આ હોસ્પિટલ લેવામાં રસ હતો. પણ પછી મેં કહ્યું ના ભાઈ જૈન સાહેબ કરે છે એટલે સાથે બધા કરીશું. એમના જીવન પરથી આપણે એક વસ્તુ જોયું કે નમ્રતા. મોડેસ્ટી ઇઝ ધી ક્લોથિંગ ઓફ ટેલેન્ટ્સ. બુદ્ધિ કુશાગ્ર માણસનું મોટામાં મોટું આભૂષણ શું છે તો નમ્રતા. અને એ નમ્રતાને આપણે નમન કરીએ એવી નમ્રતા એમનામાં આપણે આજે જોઈ. અને નમ્રતાની સાથે પેશન્ટોને કેવી રીતે ટ્રીટ કરવા. આજે પણ જ્યારે ક્યાંક કોઈક વખત મારે પેશન્ટ મોકલવા પડે તો વિશ્વાસ આપે કે આપ ચિંતા મત કરના પટેલ સાહેબ, મેં બેઠા હું ના. દેટ કોન્ફિડન્સ ઇઝ ઇનફ ફોર ધી પેશન્ટ. અને એની સાથે સાથે હું કહું કે આજે કેમ બધાના લોકપ્રિય થયા, પ્રિય થયા, બધાના હૃદયમાં. એ ભલે હાર્ટના બાયપાસ સર્જન છે, પણ અમે આશીર્વાદ ફાઉન્ડેશનમાં એક ઇવેન્ટ કર્યો, કેરિયર ઇન મેડિસિન ફોર ધી સ્ટુડન્ટ્સ ઓફ 12th, ધોઝ હુ આર ઇન બી સ્ટ્રીમ. એ આવતીકાલના ડૉક્ટર થવાના છે. અને હું અમેરિકા ગયો ત્યારે મારી ગ્રાન્ડ ડોટર હાવર્ડ યુનિવર્સિટીમાં મેડિસિનમાં પાસ થઈ ગયેલી. એણે મને કહ્યું કે અમારે 12મા ધોરણ પછી મેડિસિનમાં જવું હોય તો 3 દિવસનો કન્ટિન્યુઅસ અમારે આ કોર્સ એટેન્ડ કરવો પડે, $3000 ફી. બધું સાહિત્ય લાવીને અહીંયા શરૂ કર્યું. જૈન સાહેબને અમે પહેલી જ અમારા ઇવેન્ટમાં બોલાવ્યા. અમદાવાદના ઘણા બધા મોટા ડૉક્ટરોને મેં બોલાવતા હતા કે છોકરાઓને સમજાવો. અને એક બીજી હોસ્પિટલ જે એસસીજી છે એમાંથી અમે 4 બાયપાસ સર્જરી લાઈવ બતાડી અમદાવાદમાં પહેલી વખત, કદાચ ભારતમાં આ પ્રયોગ પહેલી વખત થયો છે. અને એમાં જૈન સાહેબ આવ્યા હતા અને એમણે છોકરાઓને બહુ સરસ વાત કરી હતી. મને હજી એ શબ્દો યાદ છે કે ये लड़के लड़की आजकल की जो बोलते हैं ना, आई लव यू, आपने कभी हार्ट देखा है? बाय हार्ट लव यू. अरे आओ मेरे पास और देखो, कल बोलना बंद कर दोगे. तो दैट इज़ व्हाट जैन साहब. एंड उनके लिए एक ही है वो कबीर का दोहा है ना कि मीठा मीठा सब पिए, कड़वा न पिए कोई, कड़वा कड़वा जो पिए सबसे मीठा હોય. થેન્ક યુ. અને આજે સૌ પધાર્યા, આપ સૌનો આભાર. ને પુનઃ આપણે સાહેબશ્રી માટે તાલીઓ પાડીશું, અનિલભાઈ જૈન સાહેબ માટે, કે એમણે આટલો મૂલ્યવાન સમય આપ્યો. થેન્ક યુ સો મચ.